સદગુરુ દેવ કી જય. આપણે જોઈએ છીએ કે સમુદ્રની અંદર પાણી ઘણું છે, પણ ખારું છે. સમુદ્રમાં પાણી ઘણું છે, પણ ખારું પાણી છે. એટલે નથી પીવાના ઉપયોગમાં આવતું કે સિંચાઈ કરીને કોઈ ખેતરો પાઈને વનસ્પતિને પાવામાં કામ નથી આવતું, કારણ કે પાણી ખારું છે. એ સમુદ્રનું પાણી કુદરતના વિજ્ઞાન દ્વારા જ્યારે આકાશમાં ઉપર ચડે અને વાદળા દ્વારા વરસે ત્યારે એટલું ખારું પાણી મીઠું થઈ જાય છે અને વાદળ દ્વારા વરસતા લોકોને જીવન આપનારું થાય છે. દુકાળનો સુકાળ કરે છે, પણ ક્યારે કે વાદળની અંદર એ પાણી ઊંચે ચડે ત્યારે. અને સમુદ્રનું પાણી બારે માસ આકાશની અંદર ચડતું નથી. વર્ષા ઋતુની અંદર જ્યારે એવું વાતાવરણ બંધાય ત્યારે આકાશની અંદર વાદળની અંદર એ પાણી ચડે છે અને વરસે છે. એમ આપણું ચિત્ત જ્યાં સુધી ઇન્દ્રિયોના વિષય સાગરની અંદર છે ત્યાં સુધી ખારું છે. જેમ આ 7 સમુદ્ર છે ને 7 સમુદ્રનું પાણી ખારું છે, એમ આપણી 7 ઇન્દ્રિયોને વિષય સાગર કહેવામાં આવ્યા છે. એ 7 સાયર ખારા ભર્યા, એમાં એક મીઠી વીરડી દેવી દેવતા મેળે મળ્યા, જેમાં ગુણપતિ ગંભીર ગુરુ મેં બની ગયા ફકીર. 7 ઇન્દ્રિયોના વિષયો તે ખારા છે. એ વિષયોની અંદર જ્યાં સુધી આપણું ચિત્ત રમણ કરે છે ત્યાં સુધી ચિત્તરૂપી જળ ખારું છે. એ ચિત્ત જ્યારે ઋષિમુનિઓએ બતાવેલા વિજ્ઞાન દ્વારા ઉપર ચડે, જો કે આકાશમાં વાદળમાં પાણી ચડે એ કુદરતનું વિજ્ઞાન છે, અને આપણા ચિત્તને શબ્દ સ્વરૂપની અંદર લગાડવું એ પણ આમ તો ખરેખર કુદરતનું વિજ્ઞાન છે, પણ ઋષિમુનિઓએ સાધના કરીને સમજાવ્યું છે. ઋષિમુનિઓએ આપને આ વિજ્ઞાન બતાવ્યું છે કે તમારા ચિત્તને જો મીઠું કરવું હોય તો શ્વાસોશ્વાસના ધ્યાનથી શબ્દ સ્વરૂપની અંદર ઉપર જો ચિત્ત ચડે તો એ ચિત્ત સ્વાતિ બુંદે વેદધારાએ જ્યારે વરસે ત્યારે અનેક જિજ્ઞાસુઓના હૃદય ભૂમિકાને ભીંજવી અને એમાં અનુભવનો પાક લાવે છે. ઋષિમુનિઓએ જે ગ્રંથો લખ્યા, વેદો લખ્યા, શાસ્ત્રો લખ્યા, ઉપનિષદો લખ્યા,
ક્યારે લખ્યા કે એનું ચિત્ત જ્યારે વિષય સાગરમાંથી ઉપર શબ્દ બ્રહ્મ સ્વરૂપની અંદર ચડ્યું આકાશમાં, આધ્યાત્મિક દ્રષ્ટિએ જ્યાં આકાશની વાત આવે ત્યાં આપણે શબ્દ સ્વરૂપ સમજવું. શબ્દ છે એ આકાશનો ગુણ છે. શબ્દ બ્રહ્મ સ્વરૂપ છે. જે શબ્દ બ્રહ્મ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. એ શબ્દ બ્રહ્મ નિર્ગુણ સ્વરૂપની અંદર જ્યારે આપણું ચિત્ત લાગે ત્યારે ખારાનું મીઠું થઈને વરસે. આખું જગત કથા જાણે છે, બધાને ખ્યાલ છે કે વાલ્મીક ઋષિ પહેલાથી વાલ્મીક ઋષિ નહોતા. પહેલાથી વાલ્મીક ઋષિ નહોતા. એ તો જંગલમાં લઈ અને લૂંટ કરી અને પોતાનું ગુજરાન ચલાવનારો વાલિયો લૂંટારો હતો. વાલિયો લૂંટારો હતો. પણ નારદ મુનિ સદગુરુ મળ્યા અને ચિત્તને આકાશમાં એટલે શબ્દ બ્રહ્મમાં સ્થિર કરવા માટેનું શ્વાસોશ્વાસનું વિજ્ઞાન બતાવ્યું, નામ સ્મરણ બતાવ્યું. અને એનું ચિત્ત નકર ખારું તો બહુ હતું ને ભાઈ. કેટલું ખારું કે પશુ પંખી તો ઠીક, માણસને મારી નાખો એના મનમાં વિચારે નહીં કાંઈ. કેટલું ખારું કહેવાય. પણ આ વિજ્ઞાન દ્વારા, નામ સ્મરણ દ્વારા એ ચિત્ત જ્યારે ઘટાકાશની અંદર શબ્દ બ્રહ્મ સ્વરૂપની અંદર સ્થિર થયું ત્યારે લૂંટારાના મુખમાંથી વેદધારા ચાલુ થઈને જેણે રામાયણ જેવું ગ્રંથ લખ્યું, જેણે રામાયણ જેવું ગ્રંથ લખ્યું, શીત મીઠું થઈને વરસ્યું. એ અનુભવ રૂપી જળ, એ જ્ઞાન આપણી પેઢીઓની પેઢીઓને કાયમ આવશે કે નહીં આવે? આવશે ને. પણ ક્યારે કે કોઈ સંતનો સમાગમ થયો, સંતની વાતને માન્ય કરી, લક્ષ્યમાં લીધી અને સંતના કહેવા પ્રમાણે સાધનાના માર્ગ ઉપર ગતિ કરી ત્યારે નામ જપથી ચિત્ત મીઠું થઈ અને સ્વાતિ બુંદે વરસવા લાગી વાદળી અને અગાધ જ્ઞાન કથી નાખ્યું. માટે મનુષ્ય જીવનની અંદર જ્યાં સુધી શીત ખારું છે ત્યાં સુધી એકેય હારો વિચાર નથી આવતો. સારું કરવાની વાત તો એક બાજુ રહી, પણ સારો વિચાર પણ આવતો નથી. ખારું પાણી હોય ને ત્યાં સુધી સ્વાર્થની ગાંઠમાં માણસ બંધાઈને અગા ભાઈનું હોય તો હેરવી લે. આ ચિત્ત ખારું છે. સત અસતનો વિચાર કર્યા વિના ખાલી ધન હમું ધ્યાન દઈને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાને માટે પાપમાં પણ પગલાં માંડતો હોય છે. આ ચિત્ત ખારું છે. એ ચિત્તને મીઠું કરવા માટેનું આ વિજ્ઞાન છે, આ સમજણ છે. જેના ચિત્ત મીઠા થઈ ગયા, ચિત્ત જેનું શાંત થઈ ગયું, નામની અંદર જેનું મન સ્થિર થયું, ચિત્ત જેનું સ્થિર થયું, એને જીવનની અંદર બધા સારા વિચારો આવવા માંડ્યા. પરમાર્થનું કામ કરવાનો ભાવ થાય, બીજાનું હિત વિચારે, બીજાનું કલ્યાણ વિચારે. મહાપુરુષોએ પોતાના એકનું કલ્યાણ નથી વિચાર્યું. સંતોએ, ઋષિમુનિઓએ, મહાપુરુષોએ આખા માનવ સમાજનું કલ્યાણ વિચાર્યું છે. આખો માનવ સમાજ સુખી કેમ થાય એવું વિચાર્યું છે. અને એવી સમજણનું જ્ઞાન આપણને આપ્યું છે ઋષિમુનિઓએ,
જે સંસ્કૃતિની સ્થાપના કરી છે તે માનવ સમાજને સુખી થવાની ચાવી છે. જે સંસ્કૃતિની સ્થાપના કરી તે માનવ સમાજને સુખી થવાની ચાવી છે. તમે સવારમાં ઉઠો તો ઉઠતાની સાથે ભગવત ભજન કરવું, 2 ઘડી નામ સ્મરણ કરવું, આ સંસ્કૃતિની સ્થાપના આપણા ઋષિ મુનિઓએ કરી છે. તમારા માતા પિતાને પગે લાગવું, આ સંસ્કૃતિની સ્થાપના આપણા ઋષિ મુનિઓએ કરી છે. યથાશક્તિ જો પોતા પાસે કાંઈ હોય તો થોડું ઘણું દાન કરવું, એ આપણા ઋષિ મુનિઓએ સ્થાપેલી સંસ્કૃતિ છે. દર્શન પરશન કરવા, ગમે એવું કામકાજ હોય તો સવાર સાંજ પોતાની નક્કી કરેલી આરાધ્ય મૂર્તિ એનું ભજન કરવું, આ સુખી જીવનની ચાવી છે. આ સુખી જીવનની ચાવી છે. પણ આગળ આપણે કીધું એમ કે એવું વાતાવરણ બંધાય ત્યારે સમુદ્રનું પાણી ઉપર ચડે છે. એમ આપણા જીવનની અંદર જ્યારે ભાવ પ્રેમનું એવું વાતાવરણ બંધાય ત્યારે આપણું ચિત્ત નામની અંદર લાગે છે. જીવનની અંદર એવું ભાવનું વાતાવરણ બાંધવાને માટે સંતોનો સમાગમ છે. સંત સમાગમની અંદર જઈએ, એ ભાવિક ભક્તોનો સમાગમ કરીએ, એ સમાગમને લઈને આપણા જીવનની અંદર, આપણા મનવૃત્તિની અંદર એવું ભગવદ ભજનનું ભજન કરવાના ભાવનું વાતાવરણ બંધાય છે. ભગવદ ભજન કરવાનું વાતાવરણ બંધાય છે. ઉદ્ધવજીને જ્ઞાન ઘણું હતું પણ ભગવાન વિશે પ્રેમ નહોતો. જ્ઞાન ઘણું હતું પણ ભગવાન વિશે ઉદ્ધવજીને એટલો પ્રેમ નહોતો. એટલે ભગવાને જોયું, કૃષ્ણએ, કે ઉદ્ધવજીને મારા સ્વરૂપનું જ્ઞાન છે, એટલો મારા સ્વરૂપમાં પ્રેમ નથી. પ્રેમ વિનાનું આ જ્ઞાન થોડા સમયની અંદર રસ વગરના સોતા જેવું થઈ જાય. અને પોતાની આરાધ્ય મૂર્તિમાં ભાવ પ્રેમ વગરનું જે લુખું સૂકું જ્ઞાન છે ને, એ રસ વગરના સોતા જેવું છે. એ સામા હૃદય પરસી થતું નથી. એ વાણી છે એ આકાશવાણી નથી. આકાશવાણી છે એ જ હૃદય પરસી થાય છે. એ શૂન્યકાર હૃદયોની અંદર ભાવનું વાતાવરણ આકાશવાણી ખડું કરે છે. સુતેલી ભાવના જેહી જગાડે સંત ભક્ત જન હાચા, હૃદયવાણી એની પ્રેમ રસ જરતી એના લીએ જગત વિશ્વાસા. સુતેલી ભાવનાને મહાપુરુષોની ભાવવાહી જે વાણી છે એ જગાડે છે. સુતેલી ભાવના જેહી જગાડે સંત ભક્ત જન હાચા, હૃદયવાણી એની પ્રેમ રસ જરતી. એ વાણી હૃદયની પ્રેમ ભાવથી નીતરતી છે. એ પ્રેમ ભાવવાળા શબ્દો કઠોર હૃદયને પણ ઓગાળી નાખે છે. વાળિયા બેલનું કઠોર હૃદય હતું, પણ નારદની ભાવવાહી વાણી એવી હતી ને ભાઈ, કે લૂંટવાના બાને થોડોક સમાગમ અને થોડોક જ લવ સત્સંગ થયો, એટલા જ શબ્દોએ આના કઠોર કાળજાને કોમળ કરી દીધું. અને મરા મરા કરનારો, માર માર કરનારો માણસ રામ રામ કરવા માંડ્યો. માણસ રામ રામ કરવા માંડ્યો. નકર નારદે કાંઈ બીજું કીધું નહોતું, હાવ સાદા શબ્દો જ કીધા હતા. વાળિયા ભીલને હાવ સાદા શબ્દો જ કીધા હતા કે ભલા માણા, હું તો એક સાધુ છું, મારી પાસે તું લઈ લે એવું કાંઈ નથી. અડધું ધોતિયું પહેર્યું છે ને અડધું ખંભે નાખ્યું છે. આ ધોતિયાને મારે ક્યાંય ગાંઠે વાળેલી નથી, ન કરે તને એમ થાય ગાંઠમાં કાંઈક બાંધ્યું છે બાવાએ. મારી પાસે બીજું કાંઈ છે નહીં, તું લૂંટીશ શું?
કે તઈ તારા હાથમાં શું છે? કે ભાઈ એ તો મારે વગાડવાની વીણા છે. કે ઈ લાવી. કે પણ એને શું કરીશ? કે પણ એ વેચું તો કાંઈક તો આવશે ને, અમારો લૂંટવાનો ધંધો છે. નારદ કે હાલે હું બીજી બનાવી લઈશ. એમ કરીને નારદે એના ઉપર દ્રષ્ટિ કરી અને સાદા શબ્દો ભાવવાહી કીધા કે હે વાલા, તું આ લૂંટી લે, કોઈને મારી નાખ, કોઈનું દિલ દુભાવીને ધન લઈ લે અને તારા આખા ઘરનું ગુજરાન ચલાવે. આમાં જે પાપ થાય ખાય બધાય ને ભોગવવાનું તારે એકલાને. કે એવું થોડું હોય બધાય ખાય છે બધાય ન ભોગવે. કે ના, આ તો દાબો હાથ અગ્નિમાં પડે તો દાબો બોલે ને જમણો પડે તો કરે એ ભોગવે. એટલું યાદ રાખજે, ખાય બધાય ને ભોગવવાનું તારે એકલાને. કે હું ન માનું. કે ન માનતો હોય તો હું અહીં ઊભો છું. ઘીરે જઈને પૂછી આવી. ઘીરે જઈને પૂછી આવી કે હું આ પાપ કરું એમાં તમે બધા ખાવશો તો ભોગવવા લાગશો ને? નારદની દ્રષ્ટિ પડી, ભાવવાહી શબ્દો એને અસર કરતા થયા. એટલે ઘેરે પૂછવા ગયો કે હું કોઈનું લૂંટી લઉં, કોઈને મારી નાખું અને એમાં જે પાપ થાય, કોઈનું દિલ દુભાય, અને એવી રીતે હું તમારા બધાનું ગુજરાન ચલાવું છું કે આ પાપ થાય એ બધાય તમે ભોગવવા લાગશો ને? ઘરવાળીને છોકરાને કહે. ઘરવાળી કે જો અમને ગદરાવવા એ તમારી ફરજમાં આવે છે, અમે ક્યાં કહી છીએ લૂંટીને અમને ગદરાવો, મહેનત કરીને ગદરાવો ને. અમારે ક્યાંય નીકળ્યું નથી થતું, જે હોય ક્યાં સોરના ઘરવાળા એ તમે કરો ને તમારે ભોગવવાનું. અને આને હૃદયમાં થડકો પડી ગયો કે ઓહો હો, બાવાની વાત હાવ સાચી છે. જઈને નારદના ચરણમાં પડી ગયો કે બાપજી તમારી વાત સાચી છે, મારે એકલાને ભોગવવાનું. એટલે જ કહું છું હું તારા હિતની વાત કરું. સંત એને કહેવાય કે જે હિતની વાત કરે ને એને સંત કહેવાય. જે પોતાના હિતની વાત બતાવે એને સંત કહેવાય. સંત કોઈ દિવસ અહિતની વાત ન બતાવે, હિતની વાત બતાવે. કે તો મેં કેટલાય કર્મ કરી નાખ્યા, અમારે ભોગવવા. એ તો કે ભોગવવા જ પડે, એમાં કાંઈ હાલે જ નહીં. એ કાંઈ હાલે જ નહીં. તમે ઉપરા ઉપર આઈસ્ક્રીમ ખાધા જ કરો, ખાધા જ કરો, ખાધા જ કરો, કાંઈ બીજાનું શરદી ન થાય. તમારે થાય ને તમારે ફેફસા શોકઅપ થાય અને ગળફા તમારે જ કાઢવા પડે, કાંઈ બીજો ન કાઢી દે. કાઢી દે. આપણું કરેલું આપણે જ ભોગવવું પડે, બીજું કોઈ ભોગવી દે. કે તો હવે આ ન ભોગવવું પડે એવું કાંઈ કે છે ને? જન્માંતરોના તારા આવા ઢગલા બંધ કર્મ હોય તો એ બળી જાય એવો નામનો પ્રતાપ છે. એવો નામનો પ્રતાપ છે. ભગવાનના નામના સ્મરણથી એ ચિંતવન રૂપી જો બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થાય તો બ્રહ્મ અગ્નિ છે એ કર્મને બાળે છે. બ્રહ્મ સ્વરૂપનું ચિંતવન જન્માંતરોના કર્મમાંથી મુક્તિ અપાવી દે છે. માટે રામ રામ રટવા માંડ જટ કહે. એ નારદના ભાવવાહી શબ્દો વાળિયા ભીલના હૃદયની અંદર એવું વાતાવરણ બંધાણું કે લૂંટનો ધંધો મૂકીને કેવળ ભજનમાં લાગી ગયો. તો ખરેખર ભાઈ સ્વાતિ બુંદે વાદળી વરસી ગઈ. સ્વાતિ બુંદે વાદળી વરસી ગઈ. માટે આપણે આ સવારની સભામાં કહી ગયા કે બહુ ખ્યાલ રાખવાનો છે. આપણે દેહનો બહુ ખ્યાલ રાખી છીએ પણ મનનો નથી રાખતા. દેહ હાજા માંદો થાય એની બહુ કાળજી રાખી છીએ. દેહને સારા વસ્ત્રો પહેરાવા, સારા અલંકારો પહેરાવા એની બહુ કાળજી રાખીએ છીએ. પણ મન બગડે એની મુદ્દલ કાળજી આપણે રાખતા નથી. એક યાદ રાખજો, દેહ તો અહીંયા પડી જાહે, બીજો દેહ તમને પ્રાપ્ત થાય. આ રોગવાળો કદાચ દેહ પડી જાય ને બીજો મળે, એ સારો દેહ મળશે.
દેહ બદલી જાહે, પણ જ્યાં જન્મ લેહો ત્યાં તમારું મન નહીં બદલે. મન તો રોગવાળું જ ભેળું આવશે. મન રોગવાળું જ ભેળું આવશે. જ્યાં જન્મ લેહો ત્યાં તમને પાછું પરેશાન કરશે. એટલે મહેરબાની કરીને મન ન બગડે એની કાળજી માનવે ખાસ લેવાની છે. અને મન બગડ્યું એટલે જીવન બગડ્યું એમ જ સમજી લેવાનું. મન બગડ્યું એટલે જીવન બગડી ગયું. મન ન બગડે એની કાળજી લેવાની છે. અને બગડેલા મનને સુધારવાનો જો કોઈ જગતમાં ઉપાય હોય તો સંતોનો સમાગમ છે, સત્સંગ છે. સત્સંગ થકી બગડેલું મન છે એ સુધરે છે. અને સુધરે તો કાંઈક વાત બીજી બની જાય છે. એના જીવનમાં કાંઈક રંગ ઓર આવી જાય છે. વાયલમ રેહની નશા ક્યાંથી ચડી, હે આવો રંગ શેનો, આ તો કાંઈક બીબા ઉપર બીજી ભાત પડી. જો વાલિયાનું મન સુધરી ગયું તો વાલ્મીક ઋષિ થયા. જેસલનું મન સુધરી ગયું તો જેસલ પીર થયા. લાખાનું મન સુધરી ગયું તો લાખો રાજા લાખો સંત થયા. કુંભો રાણો 1500 રાણીઓમાં રમણ કરનારો વિષયનો કીડો, જો મન સુધરી રહ્યું તો કુંભો રાણો મહાન સંત થયો. મન સુધારવાનું છે. અને આત્મસિદ્ધિ માટેનું ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો મનની નામમાં દ્રઢતા કરવી એ છે. સિદ્ધિનું સાધન મન છે. કારણ કે સાધના તમે કરો તો મન દ્વારા જ થાય કે બીજું કોઈ જોઈ? સાધના તમે કરો તો મન દ્વારા કરો. પણ જ્યાં સુધી મનની અંદર અજ્ઞાન છે, અવિદ્યા છે, અવિદ્યાયુક્ત મનને, અજ્ઞાનયુક્ત મનને ભગવાનનું ભજન કરવું ગમતું નથી, ભગવાનના ગુણ સાંભળવાય ગમતા નથી. એટલે મીરાબાઈને ગાવું પડ્યું કે લે અમે ભલે ઘેલા રહ્યા, અમે ભલે તમને ગાંડા લાગતા હોય, પણ ઘેલા જાણીને તમે આઘા રહીજો. ઘેલા છે એ ઘેલાના કામ કરશે, અમે ઘેલાને અમારો ઠાકર એ ઘેલો. ઘેલા જાણીને અળગા રહેજો. ઘેલા ઘેલાના કામ કરશે, પણ તમને સાંભળવામાં કષ્ટ પડે તો એ જન ક્યાંથી તરશે? ગુણ સાંભળવામાં જેને મુશ્કેલી પડતી હોય તો એ ક્યાંથી તરે? કારણ કે મનમાં અજ્ઞાન છે. જ્યાં સુધી તમને તાવ આવતો હોય ત્યાં સુધી ખાવાનું ન ભાવે, બરાબર ને? તાવ ઉતરી જાય પછી ખાવાનું ભાવે. એમ આપણા મનને ભજન કરવું કેમ ગમતું નથી? કે મનને અજ્ઞાન લાગુ પડ્યું છે. મહારે રોગ છે જેના મનમાં ભૂખ્યો રહે ભૈરા ભાણે, અજર અમર કેરા સુખને તો કોઈ મરજીવા હોય ને. એ માણે જેને મહારોગ લાગુ પડ્યું છે, ભૈરા ભાણે ભૂખ્યો રહે છે. કારણ કે ભાણું પીરશે પણ હવે લીવર ઉપર હોજો ચડી ગયો હોય, બિચારો જોવે ત્યાં જ ઉલટી થાય. ખાય કઈ? ખાય કઈ? નકર બાપુ ભગવાન કૃષ્ણએ ગીતા જ્ઞાન આપ્યું ને, એ સપન ભોગનો થાળ પીરસ્યો છે. એ સપન ભોગનો થાળ પીરસો તો, પણ અર્જુનને નરવાઈ હતી એટલે એણે ખાઈ થઈ ગયો, અને ઓલા દુર્યોધનને હોજો આવી ગયો તો લીવર ઉપર. નકર કાંઈ બેરો નહોતો કે કૃષ્ણ ગીતા જ્ઞાન કહેતા હતા નહોતો સાંભળતો, એવું નહોતું. પણ એને બિચારાને લીવર ઉપર હોજો આવી ગયો એટલે એક બટકું નો ભરી ગયો ને, ભરી ગયો. એક કૃષ્ણના, એક ગીતા જ્ઞાનના એક શબ્દને માન્ય કરી શક્યો? કેમ ન કરી શક્યો? કે મનની અંદર અજ્ઞાન હતું, અને અજ્ઞાન ટાળવાને માટે કોઈ દી સંત સમાગમ તરફ દ્રષ્ટિ ન કરી. દુર્યોધનને મામા શકુની અને દુશાસનનો સમાગમ થયો, એના કેટલા વિદુરનો થયો હોત ને તો બાપુ બેડો પાર થઈ જાત, તો એના કુળનો વિનાશ ન થાત. દુર્યોધનના સંગે તો બુદ્ધિ બગડે ખરી, મણી એક દૂધમાં જેમ સાટો પડી જાય એક. સાયસનો દુર્યોધનના સંગે આપણી બુદ્ધિ બગડે છે. મણ એક દૂધમાં એક સાયસનો સાટો પડે એટલે મણ એક દૂધ બગડી જાય છે. એમ 100 વર્ષની જિંદગી થોડોક કુસંગ થતા બરબાદ થઈ જાય છે. માટે મનને સુધારવાની જરૂર છે. અને મન નહીં સુધરે તો જ્યાં જાહે ત્યાં તમને દુઃખ આપશે. માણસનો દેહ મળશે તોય તમને દુઃખ આપશે. એક માણસ એવો હોય કે કારણ વગરની જેની તેની ઈર્ષા જ કરતો હોય. આ શું છે કે એનું મન બગડેલું છે.
અને ઈર્ષાળુ માણસ કોઈ દી નિરાંતની નિંદ્રય ન કરી શકતો, એને કોઈ દી શાંતિ જ ન હોય. સારું ભાળે ને લાઈ લાગે, સારું ભાળે ને લાઈ લાગે, સારું ભાળે ને લાઈ લાગે. આ રોગ છે, આ રોગ છે. 84માં જન્મ થાય તો ન્યાય હક ન લેવા દે, ન્યાય હક ન લેવા દે. આપણે જોઈએ છીએ કે આપણે મોટરસાઇકલ લઈને નીકળીએ કે કાર લઈને નીકળીએ, કેટલાય કૂતરાને એવી ટેવ હોય તો મોટરસાઇકલ નીકળે તેને ભહવા વાહે દોડે, કાર લઈને નીકળે તો કારને વાહે દોડે. હવે આપણે નીકળ્યા એને શું તકલીફ પડી, એને શું તકલીફ પડી? અને એ રોડ એના નામનો રજીસ્ટર કરેલો છે, હે, પિન્ટોના નામનો દસ્તાવેજ છે, તો કેમ કડવાર દોડે છે? કે મન બગડેલું છે. 84માં હક ન લેવા દે બાબુ, 84માં હક ન લેવા દે. માટે સંતો કે ધ્યાન રાખજો હો, મન ન બગડે. ને મનને સુધારવાને માટે, મનને સ્વસ્થ કરવાને માટે સંતોનો સમાગમ, સત્સંગ. જુઓ, નારદનો એટલો સમાગમ થયો તો વાળિયા ભીલનું મન સ્વસ્થ થઈ ગયું. તોરલબાઈનો એટલો થોડોક સમાગમ થયો, જેસલનું એટલું મલિન મન હતું એ શુદ્ધ થઈ ગયું. એટલે સંતોના શબ્દો એને જ્ઞાન ગંગા કહેવામાં આવે છે, જ્ઞાન ગંગાની ધારા કહેવામાં આવે છે. કે એટલા મલિન મનવાળો જેસલ શુદ્ધ પવિત્ર બની ગયો, મન શુદ્ધ થઈ ગયું. શુદ્ધ તો થઈ ગયું, શુદ્ધ તો થઈ ગયું, પણ એટલું નિર્મળ બની ગયું. જેને આંગળી નો ચિંદાય, જેને કામ નો ચિંદાય એવો વાયડો માણા. એને તોરલબાઈએ કીધું કે જેસલજી, બોલે શું કે તમે ઘણા કર્મ કર્યા છે, પાપના ઢગલા થઈ ગયા છે. હાવ પાપમાંથી મુક્ત થવું હોય તો હું કહું એમ કરશો કે દેવી હવે તો એમ જ કરાઈને ઉપાય જડી ગયો, હવે કોણ મુક્ત હતો? કે તો એક કામ કરો, આલ્યો આ મારો ઘાઘરો ખંભે નાખીને બજાર હોહરવા થઈને ધોઈ આવો જાઓ. હવે મૂસે લીંબુ લટકે હો બાબુ, એવો વાયડો માણામાં નાખ્યો ખંભે હો ઘાઘરો તોરલબાઈનો, અને ધોકો લઈને ઉપડ્યો. બજારે નીકળ્યો, બધા કે લ્યો આ સિંહ શિયાળીઓ થઈ ગયો. અરર, બાઈનો ઘાઘરો ધોવા ઉપડ્યો. અરર, આમ તો જો બાઈને વશ થઈ ગયો. મીંડા લોકો નિંદા કરવા, મીંડા લોકો નિંદા કરવા, મીંડા લોકો નિંદા કરવા. ઇતિહાસ એમ કહે છે કે એને નદીએ ધોવો ન પડ્યો, ખંભે ને ખંભે ધોવાઈ ગયો. કહેવાનો હેતુ કે તમારી કોક નિંદા કરે ને એટલે તમારા પાપ ધોવાય, આવો શાસ્ત્રોનો મત છે, સંતોનો મત છે કે તમારી કોક નિંદા કરે એટલે તમારું પાપ ધોવાય છે, તમારું પાપ ધોવાય છે. અને લાભુ દાદાએ તો એમ કીધું કે નિંદા કરે એને નારાયણ જાણવો, વખાણ કરે એ વેરી, નિંદા અને સ્તુતિને સમાન ગણીશ તો તારે નહીં આવે જમની. ફેરી મન સમજ લે આ વાર કે એક ઉલટ વાતને લે તું. નિંદા કરે એને નારાયણ જેવો જાણવો, અને આપણા કોક વખાણ કરે તો એનો વેરી સમજવો, કારણ કે વખાણ કરવાથી આપણે કદાચ અભિમાન આવે ને ખોટે રસ્તે પણ ચડી જઈએ. આપણે તો એ કહેતા હતા કે સંત સમાગમ મનની શુદ્ધિ કેવી કરે છે, આ એના પુરાવા છે, પુરાવા છે. શુદ્ધ થયા પછી જ મન સાધનામાં લાગે છે. શુદ્ધ મન નથી થયું ત્યાં સુધી સાધનામાં લાગતું નથી. અને સિદ્ધિનું સાધન મનની નામમાં દ્રઢતા થાય એ છે. આત્મસિદ્ધિ માટે મનની દ્રઢતા આત્મ સ્વરૂપ શબ્દ બ્રહ્મ સ્વરૂપની અંદર થાય એ સિદ્ધિનું સાધન છે. સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા. દ્રઢ મન આત્મા માય સાધે એકતા, ઓર નહીં ઉષાટ. સિદ્ધિનું સાધન એ કે મનની દ્રઢતા. કેટલી દ્રઢતા, કેટલી એકાગ્રતા. કે આપણે પ્રહલાદનો ઇતિહાસ જોઈએ છીએ
કે બાળક હતો, એનો બાપ મારવાના એટલા પ્રયાસો કરતો હતો, એટલું કષ્ટ આપતો હતો, છતાંય આના મનની નામની અંદર એટલી દ્રઢતા કે એટલા કષ્ટ વિશે એનું મન નામમાંથી સલાયમાન નહોતું થતું. એનું મન એટલા કષ્ટ વિશે નામમાંથી સલાયમાન નહોતું થતું, એવું મન નામની અંદર દ્રઢ થઈ ગયું. કસોટી કરીને કેટલા પ્રયાસો કર્યા, છતાં એનો બાપ પ્રહલાદના મનને ડગાવી ન શક્યો. કસોટી પછી લાલચ ચાલુ કરી કે બેટા, ઉદયથી અસ્ત સુધીનું રાજ મારું છે. જો વિષ્ણુની ભક્તિ ન કરી તો આ રાજ તને આપીને અટાણે જ રાજ તિલક કરીને ગાદીએ બેહાર દઉં. આવડી લાલચ આપી તોય આનું મન ન ડગ્યું. સાફ શબ્દમાં કહી દીધું કે પિતાજી, લોહીથી ખરડાયેલ રાજ મારે જોતું નથી. હું જે આત્મરાજ પામ્યો છું એની આગળ તમારા રાજનું સુખ તો તણખલા જેવું છે. અલખ કે અમલ પર ચડે યોગીઓ, જણાયે તરણ સમ જગત બાદશાહી. અલખનું અમલ જેણે પીધું છે એને જગતની બાદશાહી તો તણખલા જેવી લાગે છે, તણખલા જેવી લાગે છે. અને આ સુખ તો કેટલી વાર, ભૌતિક સુખ તો કેટલી વાર. હું એમ કહું છું કે આપણી પાસે સુખના સાધનોના ઢગલે ઢગલા હોય, બરાબર, પણ શરીરની એક કલ ખોટવાણી એટલે એકેય સુખ આપને કાયમ આવે છે? કાંઈ કામ આવે છે? હે, ખાલી ડાયાબિટીસ થાય તો હવા દિયો, માની લ્યો ને, ખાલી ડાયાબિટીસ થાય, હે, હું હવા દઉં. ચિકનગુનિયા થયો, હવાર થાય ને હોજી જાય, કેમ કરો? આ સુખ કેટલી વાર. પણ ઓ હરિના નામનું સુખ જન્મો જન્મ તમને કાયમ આવે છે. જન્મો જન્મ કાયમ આવે છે. તો એટલી કસોટી કરી, એટલી લાલચ આપી, છતાં પ્રહલાદના મનને હિરણ્યકશિપુ અપબળવાળો, તપબળવાળો, બાહુબળવાળો, શસ્ત્રબળવાળો પ્રહલાદના મનને ડગાવી શક્યો નહીં. આ મનની દ્રઢતા કેટલી છે. મીરા તો બાઈ માણા કહેવાય. રાણાએ સાધુનો સંગ મુકાવવાને માટે, ભક્તિ માર્ગથી વંચિત કરવાને માટે કેટલાય પ્રયાસો કરી નાખ્યા, કેટલી કસોટીઓ કરી નાખી. પણ જેમ જેમ કસોટી કરી એમ મીરાનું મન વધારે નામમાં રડ થતું ગયું. માટે આવા ઇતિહાસો ઉપરથી જાણવાનું છે કે આપણી જે સ્થિતિ હોય એ સ્થિતિની અંદર કોઈ સદગુરુની શાન લઈને મનને નામમાં દ્રઢ કરવું. સ્થિતિ બદલવાની જરૂર નથી. આ ઇતિહાસ ઉપરથી એવું સાબિત થાય છે કે ગમે એ સ્થિતિની અંદર ઈશ્વર ભજન થઈ શકે છે, સાબિત થાય છે. કસોટીના સમયની અંદર પણ મન નામની અંદર સ્થિર રાખી શકાય છે. આ સંતોના જીવનના પુરાવા છે. સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા. દ્રઢ મન આત્મામાં સાધે એકતા. આવું દ્રઢ થયેલું મન આત્મ સ્વરૂપની સાથે, પરમાત્મા સ્વરૂપની સાથે એકતા સાધી શકે છે. મનને વિષય સંગ મટાડીને મનને સતનું સંગી બનાવવું છે. અત્યારે આપણું મન વિષય સંગી છે. વિષય સંગી મનને સતનું સંગી બનાવવું. સત એટલે ઈશ્વર. સત એટલે ઈશ્વર. ગાંધીજીએ કીધું કે સત્ય એ જ ઈશ્વર છે અને સત્ય સિવાય બીજો ઈશ્વર હોય તો મેં જોયો નથી. મારા મત પ્રમાણે સત્ય એ જ ઈશ્વર છે. હવે આપણે એ સમજવાનું કે ગાંધીજીએ તો કહી દીધું કે સત્ય એ ઈશ્વર છે, પણ સત્ય કેને કેવું? સત્ય
કેને કહેવું? કે સોખા શબ્દોમાં, ટૂંકા શબ્દોમાં સમજીએ, જેનો નાશ થઈ જાય એ અસત્ય, અને જેનો કોઈ દી નાશ ન થાય એ સત્ય. જેનો નાશ થઈ જાય એ અસત્ય, જેનો કોઈ દી નાશ ન થાય એ સત્ય. તો હવે તમારા દેહની અંદર જુઓ, નાશ ન થાય એવું શું તત્વ છે? દેહને તો ગમે એટલો હાસવશો તો એક દી નાશ થાય છે કે નથી થતો? ગમે એટલો હાસવો, યોગા કરો, કસરત કરો, એલોપેથી લ્યો, હોમિયોપેથી લ્યો, આયુર્વેદ લ્યો, જેટલું કરવું એટલું કરો, પણ તોય એક દી આ દેહનો નાશ થાય કે નથી થતો? થાય છે ને? અસત્ય છે, દેહ અસત્ય છે, અને તમારો આત્મા સત્ય છે. એનો કોઈ દી નાશ ન થાય, એનો કોઈ દી. અગ્નિ લાકડાને બાળે, લાકડાને અડે એટલે લાકડાનો નાશ થઈ જાય છે, પણ અગ્નિનો નાશ થવાનો સંભવ ખરો? અગ્નિનો નાશ થવાનો સંભવ ખરો? એમ દેહનો નાશ થાય છે, આત્માનો કોઈ દી નાશ નથી. એ સત્ય છે. બાકી વ્યવહારની અંદર આપણે જે સત્ય કહીએ છીએ તો હૈદવાળું સત્ય છે. એ તો હૈદવાળું સત્ય છે. સાચું બોલવું સારી વાત છે, સાચું બોલાય અને સાચું બોલવું જોઈએ, પણ એ હૈદવાળું સત્ય છે ને એની અમુક મર્યાદા છે. ક્યાં સાચું બોલવું તો બરાબર, ક્યાંક એવું હોય ત્યાં તમે ખોટું બોલો એ સત્યમાં ખપે. એ કોઈ ખાસો માણસ હોય અને માર્યો જાતો હોય, અને એને માટે ખોટા બે શબ્દ તમે બોલો અને એનો ઉગારો થઈ જતો હોય તો ત્યાં ખોટું બોલો એ સત્યમાં ઠરે. કે ભાઈ તમે રસ્તે હાલ્યા જાઓ છો, અવાવરો રસ્તો છે, જંગલ જેવું છે, અને તમે જોયું કે હમણાં હરણ અહીંથી ઠેકડા મારતું આ તરફ ગયું. એ તમે જોતા હો, અને આગું જ હરણ થોડું નીકળી ગયું, ક્યાં પાછળથી એક માણસ આવ્યો, એ શિકારી હતો. એ તમને પૂછે કે હે ભાઈ, અહીંથી હમણાં હરણ ગયું, તમે ભાળ્યું? ત્યાં તમે ઠૂઠું પકડી રાખો કે આપણે નિયમ છે ખોટું નહીં બોલવાનું, આપણે નિયમ છે ખોટું નહીં બોલવાનું, એ સાચું જ કહેવાય કે જાય. ઓલો જઈને તમે આંગળી સીંધો ને હરણને મારે ને એટલે અડધું પાપ તમને લાગે. અડધું પાપ ત્યાં તમારે ખોટું બોલવું હતું કે ભાઈ હરણ મેં અહીં જોયું જ નથી, અહીં નીકળ્યું જ નથી. તો હરણના જીવનો બસાવ થઈ જાત તો તમે ખોટું બોલ્યા, એ ત્યાં સત્યમાં ખપ્યું. આ સત્ય મર્યાદાવાળું છે. કેવી રીતે, ક્યાં, કેમ બોલવું, એના વિવેક છે, એના વિવેક છે. એક બે માણાને બાંધણું થઈ ગયું, પતિ પત્નીને, અને ઘણે ઠેકાણે થાય છે, ને થાય, સ્વાભાવિક છે, થાય, સ્વાભાવિક છે. થામણા ખખડે, પણ બાય લોટકી તો ઉપાડીને ખુરશી ધણીને મારી. ધણીએ કરી ફરિયાદ પોતાની પત્ની ઉપર કે મારી પત્નીએ મને ખુરશી મારીને માનો બેસો, માથામાં લાગી ગયું, મગજમાં લાગી ગયું. કોર્ટમાં બાઈને બોલાવી, કોર્ટમાં બોલાવી ન્યાયાધીશે કીધું જો બાઈ ખોટું નહીં બોલતી, આ કોર્ટ છે, ન્યાય મંદિર છે, ખોટું બોલ તો તને ભગવાનના સોગંદ, કે ભગવાનના, રામના, કૃષ્ણના, દેવના, દેવીના, જેના કયો એના સોગંદ, કે એકના જ અહીં સોગંદ લેવાય છે. કે ખોટું બોલ તો ગીતાના સોગંદ, કે ગીતાના, ભાગવતના, રામાયણના, 4 વેદના, 18 પુરાણના, ક્યાંય એકના સોગંદ લેવાય, બધાના નથી લેવાના. તો બોલ, તારા પતિને ખુરશી હું કામ મારી? કે સાહેબ ટેબલ ન ઉપડ્યું એટલે ખુરશી મારી, નકર તો ઈ વારો કાઢવો હતો. હવે જરાય ખોટું બોલી, પણ ન્યાયાધીશને પૂછવાનો અર્થ કઈ છે? આ બધા સત્ય તો હૈદવાળા છે.
પણ નરસિંહ મહેતો કે સત્ય અનંત જ એને કહીએ જે નવદાથી ન્યારો, જે અગાધ સત્ય છે, જે કેવળ સત્ય છે, એ આત્મા છે, એ ઈશ્વર પોતે છે. ગાંધીજી એને કહે છે કે આ સત્ય એ ઈશ્વર છે, અને આ સત્ય આત્મ સ્વરૂપમાં જેનું સિદ્ધ થેરાણું છે એને સાચું કરવાના જ વિચારો આવે. એને ખોટું બોલવાનું મન ન થાય, ખોટું લેવાનું મન ન થાય, ખોટો વિચાર જ આવે તો ખોટું કરે ને. અગાધ સત્યને પકડે એટલે આ સત્ય તો એની મેળાએ જીવનની અંદર પાલન થાય છે. આ સત્યનો એની મેળાએ જીવનની અંદર પાલન થાય છે. જેનું નામ ઈશ્વર, જેનું મન ઈશ્વર નામમાં લાગ્યું, એને આપોઆપ સત્યનું પાલન થાય છે. નીતિ ધર્મ એને સેજે પડાય છે. નીતિ ધર્મ એને સેજે પડાય. કોઈ દી એને ખોટો વિચાર જ ન આવે તો, ખોટો વિચાર જ ન આવે તો. સિદ્ધિ સાધન એ મનની દ્રઢતા. દ્રઢ મન આત્મામાં સાધે એકતા, પછી ઓર નહીં ઉછાટ. નામમાં સ્થિર થયેલું મન પછી કોઈ ઉષાટ નથી કરતું, કોઈ ઉધામાં કરતું નથી. શાંત થઈ અને સ્થિર થઈને બેસી જાય છે. પક્ષી આપને સંસળ લાગે છે, આમથી આમ ઉડતું હોય, પણ એ પક્ષી માળામાં બેહે ત્યારે એનું પક્ષી તમને શાંત લાગે. પણ ક્યારે? કે માળામાં બેસી ગયું ત્યારે મનરૂપી પંખી બહુ વેગીલું છે, બહુ ગતિ કર્યા કરે છે, પણ કોઈ સદગુરુ મળે ને ગુરુગમનો માળો બતાવે, અને એ માળે જો આ મનરૂપી પંખી બેહી જાય તો સંસળ મન એટલું જ પાછું શાંત થઈ જાય, એટલું જ મન શાંત થઈ જાય. સાધે એકતા ઓર નહીં ઉષાટ. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ જો મનથી પર થાય, કેવળ બને ચૈતન વિલાસી તો મન સ્વસ્થ બની જાય. એ સહજતા. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ મનથી પર થઈ જાય. આત્મ સ્વરૂપની અંદર દ્રઢ થયેલું મન એ ઘાટ રંગ રૂપ પદાર્થથી પર થાય છે. એને ધ્યાનમાં નથી આવતા. ઘાટ રંગ રૂપ પદાર્થો એને ધ્યાનમાં નથી આવતા. ઘાટ રૂપ પદાર્થનો જે સ્વામી છે એ જ એને દેખાય છે, એ જેને દેખાય છે. સોનાના ઘરેણાની અંદર ઘાટ જોવો એ સત્ય નથી. સોનાના ઘરેણાની અંદર સોનું જોવું એ સત્ય છે. કે આ ભાઈ હાર છે, આ લાકેટ છે, આ સેન છે, આ મંગળસૂત્ર છે, પણ બધાયમાં છે હું સોનું છે ને. એમ ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું, ગમે એ ઘાટ જો, એ ઘાટે ઘાટની અંદર હોના રૂપે હું બેઠો છું. ગાયમાંય હું છું, ગધેડામાંય હું છું, બ્રાહ્મણમાંય હું છું, અને સંડાળની અંદર પણ અર્જુન મારો વાસો છે. આમ જાણીને કોઈ જીવને દુઃખ ન દેવું, પણ થાય તો સેવા કરો, થાય તો સેવા કરો. ઘાટને ન જોવો, સોનાને જોવો, ઈશ્વર તત્વને જોવો. પણ જ્યારે મન નામની અંદર સ્થિર થાય ત્યારે ઘાટનો બાદ કરીને અઘાટને જોઈ શકે છે. ત્યાં સુધી નહીં, ત્યાં સુધી નહીં. તોરલબાઈને એના ગુરુએ કીધું હતું કે આ એક ઝાડનું ઠુઠ્ઠું ખોડું છું, આમાં ધ્યાન રાખજે. આમાં જઈ કોટા ભાળ ને એટલે સમજીએ કે મારો નાથ મારી ઘીરે પધાર્યો. ભલે તોરલબાઈ હાલતા ચાલતા ઉઠતા બેસતા ઠૂઠામાં ધ્યાન રાખે. સવારનો પોર હતો, જેસલજી ડાયરો કરીને બેઠા છે, કાવા કહુંબા લેવાય છે, અકડાઠઠ ડાયરો બેઠો છે. તોરલબાઈ સ્નાન કરતા હતા, નજર ઠૂઠા ઉપર ગઈ ને કોટો ભાળ્યો. તા કોક ડોકું કાઢીને નીકળી ગયું એવું ભાસ થયો. એટલે નાતા નાતા ભીના પોતીએ એમનેમ દોડ્યા. ડાયરો બધો બેઠો હતો અને દોડતા ગયા, અને જેસલે કાંઈક તોરલના વખાણ કરેલા ડાયરામાં.
કે તોરલ તો મહાન સતી છે, એણે મારા સ્વભાવને સુધાર્યો, મારું જીવન સફળ કરી દીધું. ભગવતી છે. જો તોરલ ન મળી હોત તો મારું કોણ જાણે શું થાત. એવા વખાણ કરતો હતો જેસલ. અને તોરલબા એમ નંભીને પોતીએ દોડ્યા. એટલે ડાયરાના માણસો કે જેસલ આ સતી નારી, આણે તારો જન્મ સુધાર્યો, એટલા માણસો બેઠા છે અને આમનમ ભીને પોતીએ દોડ્યા, એટલે આને મર્યાદાની ખબર નથી. આ હું જન્મ સુધારે? જેસલને તો ઊંસું જોયાનું ન રહ્યું. એને એમ થયું કે આને થયું હું. તે ભીને પોતીએ દોડી આગળ જાતા 3 લોકનો નાથ દર્શન થયા કે પ્રભુ નાવા બેઠી હતી ને એટલી બધી ઉતાવળ. દર્શન બર્શન કરીને તરત પાછા વળ્યા. ઘરમાં વસ્ત્રો પહેરવા ગયા એટલે જેસલ વાહે જઈને કે દેવી તને હું કહું, એટલો ડાયરો બેઠો છે, કાવા કહુંબા લેવાય છે, હું તારા ગુણ ગાઉં કે સતીએ મારો જન્મ સુધારી દીધો. અને એમનેમ ભીને પોતીએ ડાયરો બેઠો તો તું નીકળી, મારે હું શું જોયાનું ન રહ્યું. કે પ્રભુ હું નીકળી ત્યારે મેં કોઈને ભાળ્યા જ નથી, મેં કોઈને જોયા નથી. અરે પણ કેટલો ડાયરો હતો, હું તો કોઈ પણ પ્રભુ માફ કરજો, મેં કોઈને જોયા નથી, મેં કોઈને ભાળ્યા નથી. બહુ જેસલ મીંડા કહેવા ત્યારે તોરલે કીધું કે માફ કરો પીરજી, વ્રેશ સોટી વરમંડ ગઈ, લજા ન રહી મોરે હાથ, આવતા અભ્યાગતને મોળા કેમ મળી જાતો તો મારો સરગા પરનો સાથ. જો આ આબરૂ રાખવા જાવ તો મારો 3 લોકનો નાથ હોયો જાતો. કહેવાનો હેતુ આપણો ઈ છે કે જેને ઈશ્વર દેખાય એની દ્રષ્ટિમાંથી ઘાટનો બાદ થઈ જાય છે. ઘાટનો એને ઘાટ નથી દેખાતો, એને અઘાટ દેખાય છે. એકનાથ મહારાજ પોતાનો સંગ લઈને કાશીથી ગંગાજળ લઈને રામેશ્વર અભિષેક કરવાને માટે જતા હતા. મોટો બધો સંઘ છે. ગંગાજળના કાવડો ઉપાડવા વાળા એ ઉપાડી છે. રસ્તે જાતા એક ચુકા પ્રદેશની અંદર પાણી વિનાનો એક ગધેડો તડફડતો હતો રસ્તાને કાંઠે. એકનાથ મહારાજને દયા આવી, ઓલા ગંગાજળના ઘાડિયા ભર્યા હતા કે ભાઈ એક ઘડો લાવી. એ ગંગાજીનો ઘડો લઈને ગધેડાના મોઢામાં રેડ્યો ને મીંડો સહજ ઓલો પીવા. એક ઘડો રેડી દીધો એટલે આમ થરેરો દીધો અને આંખ ઉગાડી. એકનાથને એમ થયું કે હજી આને પીવાની ઈચ્છા, એટલે લાવો ભાઈ બીજો ગાડ્યો, બીજો રેડ્યો, એ પી ગયો. હજી આમ આંખ કરીને જોયું કે હજી આને પીવો લાગે કે ભાઈ હજી ત્રીજો ઘડો લાવો. જેણે કાવડ ઉપાડી તે માણસો કે બાપુ કાશીથી ગંગાજળ લઈને આપણે રામેશ્વર અભિષેક કરવો છે અને રસ્તામાં તમે આ ગધેડાને પાઈ દો છો તો કદાચ એક ગધેડો મરી જાય, તમારે ક્યાં ખંડ ઉજળ રહે છે. એ ભાઈઓ, કાશી વિશ્વનાથને આપણા ઉપર દયા આવી, રામેશ્વરને આપણા ઉપર દયા આવી કે આ બિચારા કાવડ ઉપાડીને થાકી ગયા છે, એટલે રામેશ્વર પંથ કરીને અહીં હામો આવ્યો. હું અહીં અભિષેક કરું છું, હું અહીં અભિષેક કરું છું. તમને ગધેશ્વર દેખાતો હોય છે પણ મને રામેશ્વર દેખાય છે, મને રામેશ્વર દેખાય છે. હું અહીં અભિષેક કરું છું. તો ભાઈ કોઈ પણને પાણીનો ગ્લાસ પાવને એ અભિષેક છે. કોઈને પ્રેમથી જમાડો, એ ભગવાનને થાળ ધરાયો, એ ભગવાનને પ્રસાદ જમાડ્યો એમ સમજ્યો. જમવા વાળો માણસ નથી, માલિકો બેઠો એ 3 લોકનો નાથ છે. એ નાથ, એ જમવા વાળો તો એ છે ને કે બીજો કોઈ છે? તો દેખો, જેના મનની દ્રઢતા થઈ એને ગધેડાની અંદર ઈશ્વર રૂપ દેખાણું ને ભલા માણા આપને આપણા મા બાપમાં નથી દેખાતું. આપણને
આપણા મા બાપની અંદર ઈશ્વર રૂપ નથી દેખાતું, તે ઉપાડીને વૃદ્ધાશ્રમમાં ધકેલી આવીએ છીએ. ત્યાં બહુ સારી સેવા થાય, તને શું કાંટા વાગે? ત્યાં તો હારી જ સેવા થાય, પણ તને શું તકલીફ છે? તને શું તકલીફ છે? એટલે એણે તને ઉજેરીને મોટો કર્યો એ કાંઈ નહીં, એ કાંઈ નહીં. પણ હું કરું, મારી વાઈફ સમજતી નથી. વાઈફુએ તો લાઈફ બગાડી નાખી, વાઈફુએ તો લાઈફ બગાડી નાખી, હાવ બગાડી નાખી. બસ બગલમાં પાકીટ નાખ્યું ને છટક 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 હાલો સેવા કરો, સેવા કરો, ભૂંડિયું લાગો, સેવા કરો. નગર વારો એ આપણો આવવાનો બાબુ. હા, વારા ભરતી વારો ને મેં થાય પછી ગારો. વારો તો આપણો આવવાનો ને. આપને ગઢપણ લાગુ નહીં પડે, નહીં પડે. વિચારવા જેવું તો છે. પણ ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ મનથી પર ક્યારે થાય કે આવા કોઈ સંતનો સમાગમ થાય અને વાતાવરણ બંધાય, મન નામમાં લાગે, તો ઘાટનો બાદ કરીને અઘાટ જોવે. અને દરેક ઘટની અંદર એ રૂપ જોઈ અને તન મન ધનથી સેવા કરે. આ કળીકાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્તે જગતમાં, એની બંધનમાંથી મુક્તિ થાય. એલા મનુષ્ય અવતાર મળ્યો છે તો રામને સિદ્ધને ભૂલી જાય. મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ, સિદ્ધને તું ગભરાય. રામ ભરોસો રાખ હૃદયમાં, સુખ દુઃખ તો આવે ને જાય. સેવા ભક્તિ પ્રેમ સહિત કર તો સત્ય જણાય. દાસ સતાર ગુરુદેવ પ્રતાપે સર્વ થળે વસી રહ્યો છે જગરાય. ઘટોઘટમાં મારા નાથનો જ વાસો છે, એમ જાણીને થાય એટલી સેવા કર, થાય એટલી સેવા કર, તો જન્મ સફળ થાય. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ જો મનથી પર થાય, કેવળ બને ચૈતન વિલાસી. તો મન સ્વસ્થ બની જાય. એ સહજતા મન વિષય વિલાસી છે, એ ચૈતન વિલાસી થવું જોઈએ. આપણા દેહની અંદર પ્રાણને ચૈતન કહેવામાં આવ્યો છે. પ્રાણ છે એ ચૈતન પુરુષ છે. પ્રાણ જીવન છે એ જગજીવન છે. મન ચૈતન પ્રાણ સંગી બને, નામ સંગી બને, તો મન સ્વસ્થ બની જાય. મનને ક્લિયર કરવા, મનને શુદ્ધ બ્રહ્મરૂપ બનાવવા આ શ્વાસોશ્વાસની સાધના છે, સ્મરણ છે. શ્વાસોશ્વાસના સ્મરણથી અતિ મલિન મન હોય એ પણ શુદ્ધ થાય છે, પવિત્ર થાય છે. બાકી એક વાત યાદ રાખજો, કોઈ પણ પાણી તમારા મનને શુદ્ધ નહીં કરે, નહીં. પાણી ખાલી તમારા દેહને શુદ્ધ કરશે, પાણી મનને શુદ્ધ કરતું નથી. મનને શુદ્ધ કરનાર એક સંતોનો સત્સંગ છે અને પરમાત્માનું નામ સ્મરણ છે. મનની શુદ્ધિ માટે આ ઉપાય છે, આ ઉપાય છે. કેવળ બને ચૈતન વિલાસી. મનને વિષયોમાંથી પાછું વાળીને ચૈતન વિલાસી બનાવવું છે. જલારામ બાપા જલાસો અલા ક્યારે બન્યા બાપુ? કે કણબીના ભાભા એક ભોજા બાપા મળી ગયા. અગર ભાતુય બાંધી લીધું તું ને ચાર ધામમાં જવું તું, પણ ભોજા બાપાએ શાન કરીને કહી દીધું કે જલા, ભટકે આરો નથી, ઠાકર તો તારા ઘટમાં બેઠો છે.
નાભી કમળથી સુરતી સલાવે, શબ્દમાં સુરતા મિલાવે, પતળેલા મનને પાછું વાળ એટલે જલા રોમે રોમે રંગ લાવે. મસાવે મસાવે આવી કોઈ હરદામાં હોળી, મસાવે નાભી કમળથી સુરતી સલાવી, શબ્દમાં સુરતા મિલાવે. નાભી કમળ એટલે પ્રાણ, શ્વાસોશ્વાસના માધ્યમથી કોઈ શબ્દમાં સુરતા રાખે. જે મન પતળેલું છે, વિષયોમાં જ આટા માર્યા કરે છે, એ પતળેલા મનને ત્યાંથી પાછું વાળવું અને નામમાં રાખવું. એ ભક્તિમાં શીખવાનું આટલું જ છે. ભક્તિ માર્ગમાં શીખવાનું આટલું જ છે કે ભટકતા મનને વિષયોમાંથી પાછું વાળીને નામની અંદર શ્વાસોશ્વાસના માધ્યમથી રાખવું છે. તો રોમે રોમે રંગ લાવે. રોમે 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 રંગ એટલે મહાપુરુષોની ઇન્દ્રિયો પવિત્ર થઈ ગઈ. એની ઇન્દ્રિયો પવિત્ર થઈ ગઈ. નિષ્કુળાનંદ કરીને સંત થયા. એણે એમ કીધું કે સંતની આંખ એ ઈશ્વરની આંખ છે, સંતનો કાન એ ભગવાનનો કાન છે, સંતનું મુખ એ ઈશ્વરનું મુખ છે. સંત સ્વયં ઈશ્વર રૂપ છે, જેની ઇન્દ્રિયો પણ શુદ્ધ થયેલી છે, પવિત્ર થયેલી છે. પતળેલા મનને પાછું વાળે તો રોમે રોમે રંગ લાવે. આવી કોઈ હરદામાં હોળી, મસાવે મસાવે કોઈ આવી હરદામાં હોળી, મસાવે. તખતે બેસીને દેખ તમાશા, ત્રિકુટી તાર મિલાવે. ગગન ગુફામાં જઈને ગવન કરાવે, વાં પોસે એને જલા કાળઈ નો ખાવે. તખત ઉપર બેહીને તમાશો જો તારામાં હું થઈ રહ્યો છે. આ ત્રિકુટીમાં તાર મિલાવે, શ્વાસોશ્વાસ ને શબ્દ. આ ત્રિકુટીમાં કોઈ સુરતાનો તાર મિલાવે. આ ગગન ગુફામાં ગવન કરાવે. પ્રાણ એ ગગન ગુફા છે. આ ગગન ગુફામાં કોઈ નામ સ્મરણનો યજ્ઞ કરે અને ન્યા જો વૃત્તિ વિરામે તો એને કાળઈ નો ખાવે. પણ રમનારા હોય ને એને આ રમત ભાવે. મેર કર્યો હોય માવે, ભોજલના સ્વામી સદા બહુ નામી. આ તો મારા સંતો છે ને એને મન ભાવે. એ ભોજા બાપાએ આવી કંઈક શાન કરી દીધી. જલ્લાસો અલ્લાહ બાપુ, જલ્લાસો અલ્લાહ. મન સ્વસ્થ બની જાય અને જીવનમાં સહજતા આવી જાય. કાટ રંગ રૂપ પદાર્થ ભાવ મનથી પર થાય, કેવળ બને ચૈતન વિલાસી. તો મન સ્વસ્થ બની જાય. એ સહજતા. સહજતા એટલે સહજા અવસ્થા. સહજતા એટલે સહજા અવસ્થા. શાસ્ત્રોની અંદર ઉત્તમમાં ઉત્તમ સહજા અવસ્થા કહેવામાં આવી છે. ઉત્તમમાં ઉત્તમ, ઉત્તમમાં સહજા અવસ્થા, મધ્યમાં ધ્યાન ધારણા, કનિષ્ઠમાં પ્રતિમા પૂજા, તીર્થયાત્રા ધમા ધમા. ઉત્તમમાં ઉત્તમ સહજા અવસ્થા છે. સહજા અવસ્થા એટલે સેજે સેજે મન વૃત્તિ નામની અંદર લાગ્યા રહીએ. આ સહજ અવસ્થા છે. એને આપણે લગાડવા નથી પડતા, એની મેળાએ જ લાગ્યા રહીએ. એની મેળાએ જ લાગ્યા રહીએ. સહજ અવસ્થા. એના સંતોના જીવનમાં પુરાવા જોવા મળે છે કે નરસિંહ મહેતાને એના ઘરવાળાએ બાપુજીનું શ્રાદ્ધ હતું તે ઘી લેવા મોકલ્યા. શ્રાદ્ધ આગલે દી કીધું કે જો માણેકબાઈ કે આજુ વખતે આપણે 3 જ બ્રાહ્મણ નોતરવા, પણ હરાદ ઘીરે નાખવું છે. કે શું કામે? નરસિંહ મહેતા કે આપણા ઘરમાં કાંઈ ન હોય ને કાંઈ ખટખટ ન કરાય, મોટો ભાઈ કરે જ છે હરાદ. ત્યાં જઈને ખાઈ આવીને થાય સેવા કરી આવી, આપણે કાંઈ લપ ન કરાય. કે ના હો,
3 જ બ્રાહ્મણ નોતરો બાકી હરાદ આ વખતે ઘીરે જ નાખવું. પણ કે હું કામ ઘીરે નાખવું? આપણા ઘરમાં કાંઈ ન હોય કે ઓલઘેરે પોર ગયા ને ભાઈ ન્યા તે ભાભીએ મને મેણું માર્યું હતું, તમારો બાપ નથી, તમે કોક દી હરાદ નાખો, તમે ખાવા ન આવી. બાઈઓને આવી લબ્બો હોય. ડુંભાણા લગભગ ઈ જ મેલતી હોય, તમારો ભાઈ નથી, તમે હરાદ નાખો, તમે ખાવા ન આવી. ભાભીએ મેણું માર્યું, આજકાલ હું ખાવા નહીં આવું, તમે એકલા જાયજો, નકર નાખો ગીરે હરાદ. કે નાખો પણ હું કરું? કે જો ઘઉંનો લોટ છે, ગોળઈ છે, ઘી લઈ આવો. શેનું લઈ આવું? કડતાલ સિવાય કાંઈ નથી. ઘી લઈ આવવું શેનું? કે આલ્યો મારે આ હોનાની વાળી નાનું આવે એટલું લઈ આવો. કે લાય તપેલી દીધી ને હોનાની વાળી દીધી. મહેતાજી ઉપડ્યા. વેપારીએ જોયું ભગત કાંઈક લેવા આવે, પણ હવે પૈસા કેદી દે? હું છે મહેતાજી? કે ભાઈ બાપુજીનું શ્રાદ્ધ છે ને ઘરવાળીએ વેન કર્યું, ઘી લેવા આવ્યો. કે ઘી છે પણ તમને દીધા જેવું નથી. કે તો નથી જોતો. બીજે કે મહેતાજી આજ જ થઈ રહ્યું ઘી. કે કાંઈ વાંધો નહીં. ત્રીજી દુકાને ભગત માણા, આવો આવો મહેતાજી શું છે? કે ભાઈ બાપુજીનું શ્રાદ્ધ છે, ઘરવાળીએ વેન કર્યું, ઘી લેવા આવ્યો. અને મારે એમને નથી જોતું, આ હોનાની વાળી નાનું આવે એટલું દ્યો. બોલો ભગત માણસ છોકરા ઉધડું હાટું આખી તપેલી ભર દે, આખી ભર દે. તે દીહોનું મોંઘું નહોતું, વળી તમને વિચાર આવે નહીં. આખી ભર દીધી. મહેતાજી 2 પદ ગાઓ, 2 પદ ગાઓ. ગાયા. એકાગ્રતા થઈ નહીં. બોલો કે બહુ મજા આવી ગઈ હો શેઠ. કે હજી મહેતાજી 2 ગાઈ દો નહીં. પાછા 2 ગાયા. અરે પણ આજ તો કોઈ આનંદ આવ્યો. ઓહો મહેતાજી, હવે બસ 2 ગાઈ દો. અને ભાઈ ત્રીજું હેન્ડલ માર્યું ને આપસાલ પકડી લીધી. ઘીને ઠેકાણે ઘી ને હરાદને ઠેકાણે હરાદ. ભૂલાઈ ગયું ઘી લેવા આવ્યો છો એ ભૂલાઈ ગયું. અને ભાઈ લાગ્યો આ સહજાવસ્થા, આ સહજાવસ્થા. ભૂલાઈ ગયું કે હું ઘી લેવા આવ્યો છું. સેજે સેજે તાર સંધાઈ જાય. મનોવૃત્તિ સહજ રીતે નામમાં લાગે એ સહજ અવસ્થા એ ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય જીવનની અવસ્થા છે. મન સ્વસ્થ બની જાય એ જ સહજતા. સ્વસ્થ મન થાય એટલે સહજ અવસ્થાને પ્રાપ્ત કરે છે. સહજ મન નિર્મળ અને શાંત રહે, સ્વરૂપ અઘાટ. નિર્મળ આરસીમાં હાચું ભાળે, ટાળે ભ્રમણા ભટકાર સાસુ સમજતા. સહજ મન નિર્મળ અને શાંત. સહજ અવસ્થાને પામેલું મન નિર્મળ હોય અને શાંત હોય છે. મહાપુરુષોની એકાગ્રતા હતા અને એની સ્થિરતા જોવો ને તોય આપને ખ્યાલ આવે કે આનું મન સ્વસ્થ બનેલું છે. આનું મન, હવે આપને દુધામાન પારનોય કામ હોય તોય ભલે, ન હોય તોય ભલે, ટાટીઓ વાળીને માણા બેહે નહીં. સ્થિરતા નહીં, સ્થિરતા નહીં, નિર્મળતા નહીં. સંતોની એકાગ્રતા અને સ્થિરતા જોઈએ તો એમ થાય કે નાના કાંઈક આ મહાપુરુષ સાધનામાં સફળ થયેલા છે. એની સ્થિરતા અને એની એકાગ્રતા એવી છે. સહજ મન નિર્મળ અને શાંત. એને કોઈ દી ઉધામાં ન થાય. અષ્ટાવક્ર ગુરુ મહારાજા જનક જ્યારે કથામાં હાજરી આપે ત્યારે કથા કહેવાનું ચાલુ કરે. ત્યાં સુધી કથા બીજા શ્રોતાઓ ગમે એટલા આવ્યા હોય પણ કથા કહેવાનું ચાલુ ન કરે. પણ જ્યારે જનક રાજા પધારે ત્યારે કથા કહેવાનું ચાલુ કરે. એટલે બધા શ્રોતાજનોને એમ થયું કે ગુરુદેવ
જનકને વધારે માન આપે રાજા રહ્યા ને ભાઈ, આપણે નાના માણા, આપણે તો ગુરુને થોડા ધ્યાનમાં આવી, આપણે થોડા ગુરુને ધ્યાનમાં આવી, આપણે નાના માણા. લ્યો, જનક આવે એટલે તરત કથા ચાલુ કરે ને આપણે આવીને બેસી ગયા હોય તો ગુરુ મહારાજ કાંઈ બોલતા નથી. બધાને શંકા થઈ. ગુરુ મહારાજ સમજી ગયા કે આ બધાને શંકા છે, આનું સમાધાન કરી દેવું પડશે. એટલે પોતાની યોગ માયાથી એવું દ્રશ્ય ખડું કર્યું કે જનકની મિથિલા નગરી જાણે ભડકે બળતી હોય, સળગતી હોય એવું દ્રશ્ય ખડું કર્યું. અને ચાલુ કથામાં અષ્ટાવક્ર ગુરુએ કીધું કે રાજા જનક, તું અત્યારે અહીં કથામાં બેઠો પણ જોતો ખરો તારી મિથિલા નગરી ભડકે બળે છે. કથામાં બેઠેલા બધાય મીંડા જોવાતા તો જાણે નગરી આમ લાય લાગી ગઈ ને ધુવાડાના ગોટે ગોટ નીકળે. કોઈ તુંબડી હાસવાન, કોઈ સીથરી હાસવાન, કોઈ કાંઈ હાસવાન દોડ્યા. જનકે આમ મિથિલા નગરી હામુય ન જોયું કે ગુરુ મહારાજ આપ કથા કયો, ભલે મિથિલા નગરી સળગે સળગે, એ મારું નહીં, મારું હોય એ હળગે નહીં. હળગે એ મારું નહીં હોય ને મારું હોય સળગે નહીં. આપ કથા કયો, મને એમાં બહુ આનંદ આવે છે. હળગી જાય ભલે હળગી જાય. ઓલા આઘેરા ગયા તો હતું એવું કાંઈ નહીં, યોગ માયાથી એવું દ્રશ્ય ગુરુએ ખડું કર્યું હતું. દોડીને પાછા આવ્યા. ગુરુ મહારાજ એમ લાગતું હતું કાંઈથી હળગે, પણ ત્યાં એવું કાંઈ નથી. ગુરુદેવ કે તમારે બધાયનું હળગતું હતું ને જનકનું નહોતું હળગતું. તમે બધાય દોડ્યા, જનક કેમ ન દોડ્યા? તમે રોજ શંકા કરો છો કે જનક આવે ત્યારે જ અષ્ટાવક્ર ગુરુ કથા કહે છે. જુઓ એની સાંભળવાની લગ્ની કેવી છે, એની સ્થિરતા કેવી છે. આપણે એ કહેતા હતા કે સહજ નિર્મળ શાંત મન એટલું સ્થિર હોય છે, આટલું સ્થિર હોય છે. અને આવું સ્થિર મન થાય એ રાજા હોવા છતાં વિદેહી થાય. એ રાજા હોવા છતાંય, જનક રાજા જ હતા ને, રાજા હોવા છતાં વિદેહી. જનક રાજાએ આત્માને ચીનો રાજ કરતા જેણે દુબજાને ટાળી, એક હાથેનો માયાની ઉપર બીજા હાથે અગ્નિ પ્રજાળી. देखा देखी मत करो भाई, शान गोरानी गति है न्यारी, उनका मता है अगम पारा, एमा हूँ जाने दुनिया सारी. चित्तनी एकाग्रता, शांत, સહજ મન નિર્મળ શાંત રહે, સ્વરૂપ અઘાટ. શબ્દ સ્વરૂપ છે એ અઘાટ છે, ઘાટ નથી. શબ્દ સ્વરૂપની અંદર મનને સ્થિર કરવું અઘાટ સ્વરૂપ છે. જે શબ્દ સ્વરૂપની અંદર મન સ્થિર થાય છે એટલે મન રૂપી અરીસો ક્લિયર બની ગયો. એ ક્લિયર અરીસાની અંદર નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપ દેખાય છે. અરીસો ચોખ્ખો થઈ ગયો, સ્વસ બની ગયો. અરીજા ઉપર રજ ચડી હોય, ડાઘા પડેલા હોય ત્યાં સુધી પ્રતિબિંબ બરાબર દેખાતું નથી. જ્યારે અરીસો સાફ થઈ જાય ત્યારે એની અંદર ક્લિયર પ્રતિબિંબ દેખાય છે. એમ આત્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપને જોવાનો અરીસો મન છે. મન છે. તમારે તમારા દેહનું પ્રતિબિંબ જોવું હોય તો અરીસાનું માધ્યમ લેવું પડે છે. સવારમાં સ્વસ્થ થવાને માટે વસ્ત્રો પહેરો, માથું ઓળાવો તો અરીસાનું માધ્યમ લેવું પડે છે. અરીસામાં તમે જોવો એટલે તમારું પ્રતિબિંબ દેખાય અને તમે એના માધ્યમથી તમારા અંગને સ્વસ્થ અને વ્યવસ્થિત કરી શકો છો. એ મન છે. આ પ્રાકૃત અરીસો દેહને દેખાડે છે અને મનરૂપી અરીસો ત્રણ લોકના નાથને દેખાડે છે. મનરૂપી અરીસો ક્લિયર થાય તો એ અરીસાની અંદર પરમાત્માનું સ્વરૂપ દેખાય છે.
સાધના માર્ગની અંદર ઈશ્વર દર્શન તમે મનના માધ્યમથી જ કરી શકો કે બીજું કાંઈ? કે બીજું કોઈ સાધન ખરું આપણી પાસે? તમે સ્મરણ કરો તો મનથી કરો, સાધના કરો તો મનથી કરો. શેનાથી કરો? મનથી. આ સાધનાથી, આ સ્મરણથી મનરૂપી અરીસો ક્લિયર થઈ જાય એટલે એની અંદર પારબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ હાબેહૂબ દેખાય છે. નિર્મળ આરસીમાં હાચું ભાળે, ટાળે ભ્રમણા ભટકાર. મનથી પોતાનું નિજ સ્વરૂપ નક્કી થઈ ગયું એટલે સમજાણું કે દેહ મારું રૂપ નથી, દેહમાં રહેવાવાળો છે એ મારું રૂપ છે. દેહ તો આપણે રહેવાનું ભાડાનું મળેલું એક મકાન છે. દેહ તમે નથી, દેહમાં રહેવાવાળા તમે છો. ઘર પોતાનું, પોતે ઘર નહીં. સિદ્ધાંત આ સમજાવે, વખાણ પોતાના, પોતે વખાણ નહીં. લાભુ ગુરુગમ ગાવે. આપણે દેહ નથી, દેહમાં રહેવાવાળા આપણે છીએ. અને આપણી જીભે ઘણી વખત આપણે સાબિત કરી દેતા હોય કે આજ મારું માથું બહુ દુખ્યું, આજ મારી આંખ બહુ દુખી, આજ મારી ચાંદી પડી તે જીભ બહુ દુખી. તો તમે તમારી જીભે જ સાબિતી કરી દીધી કે દેહથી ન્યારા છો. દેહ તો આપણે રહેવાનું ઘર છે. પંચભૂતનો દેહ બન્યો એ તારો નથી ભાઈ. થાપણ તરીકે પંચની વસ્તુ તે ભાડે લીધી છે. થાપણ તરીકે આ પંચની વસ્તુ તે ભાડે લીધી છે. ભાડાના મકાનમાં બહુ મોહ ન કરાય. કરાય? ભાડાના મકાનમાં રહેતા હોય લગભગ વાઇટોજ બાઇટોજ બહુ ન કરે. કરે એને ખબર છે કે આપણું નથી, આ ભાડાનું મકાન છે. ભાડાનું મકાન છે. થાપણ તરીકે પંચની વસ્તુ ભાડે લીધી છે. અહીં પ્રારબ્ધ કર્મના બળે કરી તને રેવા સગવડ આપી. એલા એમાં તું મોહ કરીને બેઠો દાસ લાભુ જો વિચારી. હું દેહ શું કે દેહ મારો એમ કે ઈ તો મોટો પાપી. પણ જ્યારે મન સ્વસ્થ થાય તો ખબર પડે કે દેહ મારું રૂપ નથી, આત્મા ઈ મારું રૂપ છે. આત્મા ઈ મારું રૂપ છે. નગર તો આપણે દેહને જ આપણું રૂપ માનીને બેઠા છીએ. આ દેહનું નામ લઈને કોક કાંઈ કહેતા તો આપને કાંઈનું કાંઈ થઈ જાય. પણ એ તો તારા દેહના નામને કહે છે, તને ક્યાં કહે? તું તો એનાથી ન્યારો છો. તું તો એનાથી ન્યારો છો. દેહ ઊંસું દેવું માયનું એ તો કર્મ બંધન કરશે. કરતા અને ભોગતા તું થઈ બેઠો એટલે જોઈજે હો તારો જીવ 84માં ફરશે. હું કોણ છું જો જાણે તો જન્મ ને મરણ ત્યારે મટશે. દેહ જન્મે છે, દેહ વધે છે, દેહ એક દી મરશે. દેહપણામાં તમે બંધાઈ રહો તો તમારું જન્મ મરણ ક્યાંથી મટશે? દેહ તો આપણે રહેવાનું મકાન છે. હા, મકાનને થોડુંક સારું છે એટલે હાસવાય, એવું આપણે ના નથી પાડતા. હાસવાય, હસવાય. ભલે આને અડદિયા ખવારીએ, ગીર ગાયનું ઘી ખવારીએ, કેળા સફરજન ખવારીએ, પણ મકાનને હાસવીને મકાનનો સદુપયોગ કરી લેવાનો છે. આ દેહને હાસવીને હરિભજન કરી લેવાનું છે. દેહને હાંચવીને હરિભજન કરી લેવાનું છે. તો આ ભાડાનું મકાન આપણે આમાં કામ કાઢી લીધું કહેવાય. કામ કાઢી લીધું કહેવાય. નિર્મળ આરસીમાં હાચું ભાળે. જે હાસું ભાળી ગયા, પોતાના સ્વરૂપની ભાન થઈ. એણે એમ કીધું કે મેં મોહમ્મદ મેં રસૂલિલ્લાહ, અલ્લાહ હી સુરતા મિલાવેગા.
21 બ્રહ્માંડ ઉપર જઈને મેરે ઝૂલે કો કોઈ ઝુલાવે, મેં મહમ્મદ એટલે હું આત્મા છું. મેં રસૂલ લીલા મારું સ્વરૂપ લાહો લાહ છે, જેનો કોઈ શેડો નથી. પણ આ ક્યારે સમજાણું કે અલ્લાહી સુરતા મિલાવે, કે અલ્લાહ એટલે શબ્દ બ્રહ્મા સુરતા વિરામી. કહે કમાલ કબીર કા બાલક, આ મેરી તન કી કિતાબ સુનાવેગા, 52 હરફ કા ઘૂટા કરકે કોઈ એસા પ્યાલા પિલાવેગા. મળી જાય આવા કોઈ મુર્શદ મોલ્લા સદગુરુ, તો રંગ મેં ખુદા મિલાવેગા. રંગ નામ દેહની અંદર ઈશ્વરની ઓળખાણ કરાવે. જો એવા કોઈ સદગુરુ મળી જાય તો એ સમજાવે કે આત્મા એ પરમાત્માનું સ્વરૂપ છે. આત્મા એ પરમાત્માનું સ્વરૂપ છે. આ સંતોના ઘરની વાત નથી, વેદ મતે વાત પડી છે. આ વાત વેદ મતે પડી છે, વેદની ઘોષણા છે. આત્મા ત્વમ ગિરિજા મતિ સહસરા પ્રાણાહા શરીરમ ગ્રહમ, પૂજાતે વિષયો ભોગ રસના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી સર્વગીરો યદપિ કર્મ કરો દખિલન શંભુ દ્વારા ઘનમ. વેદ ઘોષણા કરે છે. શું કહે છે વેદ? કે મારો આત્મા એ ભગવાન શિવ તમે છો. આત્મા ત્વમ ગિરિજામતી, મારી મતી જે એ ગિરિજા દેવી પાર્વતી તમે છો. સહસરા પ્રાણાહા શરીરમ ગ્રહમ, મારા બે પ્રાણ છે એ કાર્તિક સ્વામી અને ગણપતિ છે. શરીરમ ગ્રહમ, મારું શરીર છે એ જ પ્રભુ આપનું મંદિર છે. એ આપનું મંદિર છે. મારું શરીર આપનું મંદિર છે. સ્વામિનારાયણ ભગવાને હરિભક્તોને કીધું કે તમારો દેહ છે ને અમારે રહેવાનું મંદિર છે, મહેરબાની કરીને એમાં કચરા બહુ ન વેરતા. એમાં બહુ કચરા ન વેરતા, નકર અમને બેહવાનું મન નહીં થાય. મારા મંદિરને બગાડતા નહીં. સ્વચ્છ રાખજો, શુદ્ધ રાખજો, પવિત્ર રાખજો. આ મંદિરને બગાડશો તો અમને એમાં બેહવાનું મન નહીં થાય. શુદ્ધ રાખવી. દેહ ભગવાનનું મંદિર છે એમ વેદ કહે છે. શરીરમ ગ્રહમ પૂજા તે વિષયો ભોગ રચના, હું ખાઉં છું પીવું છું એ પ્રભુ આપને જ પૂજા ચડી રહી છે. કોઈને ખવારો નહીં, ભગવાનને થાળ ધરાવ્યો. સમજી લ્યો ને, ભગવાનને થાળ ધરાવ્યો. એનું સ્મરણ કરતા કરતા સૂઈ જાઓ તો નિંદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ, જ્યાં આલો ચાલો ત્યાં એને જ પ્રદિક્ષણા કરી રહ્યા છો. તમે તમારા ધંધા ધાપે જાઓ, એમાંય હરિસ્મરણ કરતા કરતા જાઓ તો તમે એ પ્રદિક્ષણા કરો છો. અને ધંધો ધાપો કરીને 5 પૈસા કમાવો, એ કોઈની સેવા અર્થે વાપરો તો તમારો કર્મ યોગ છે. એ તમારો કર્મયોગ છે. કર્મયોગ છે, સેવા છે. સંસારો પ્રદ્યો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વગીરો, જે તમને કાને અવાજ સંભળાય એ બોલનહારો પરમાત્મા પોતે છે. શબ્દ અવાજ ઈશ્વર પોતે જ કરે છે. યદપિ કર્મ કરો દખિલન શંભુ દ્વારા ઘનમ, જે કાંઈ નાના મોટા કામ કરો છો, સેવા કરો છો, તમારા પુરુષાર્થ કરો છો, એ તમે સેવા કરી રહ્યો છો. હું મારા દીકરા માટે કમાવું, મારી પત્ની માટે કમાવું, મારા ભાઈ માટે કમાવું. ભાઈમાં, દીકરામાં, પત્નીમાં કોણ બેઠો છે? કે એમાં એ જ બેઠો છે. જો આવી ભાવના હોય તો તમારો પુરુષાર્થ કર્મ યોગ થઈ ગયો. દૂધપાક તો ખાધા જેવો જ હોય બાપુ, પણ એમાં એક ઝેરી જીવની લાળ પડી જાય ને એટલે ઝેર થઈ જાય છે. એમ સંસાર તો સારરૂપ છે, પણ એમાં સ્વાર્થની લાળ પડી જાય છે ને એટલે ઝેર થઈ ગયો છે. બાકી ઋષિ મુનિઓ સંતો સંસારમાં સીધા છે બાપુ. સંસારમાં સીધી ગયા છે ને કે નહીં? સંસારમાં સીધા છે. સારરૂપ છે.
સહજ મન નિર્મળ શાંત રહે સ્વરૂપ અઘાટ, નિર્મળ આરસીમાં હાચું ભાળે ટાળે ભ્રમણા અને ભટકાર. દેહપણાની ભ્રમણા મટી ગઈ એટલે મનનો ભટકાર મટી ગયો. હાસું સમજતા હાસું સમજાય એટલે ખોટું એની મેળાએ મુકાઈ જાય. આપણે ખોટું મૂકવાનો પ્રયાસ નથી કરવો, હાસું સમજવાનો પ્રયાસ કરવો છે. સાસુ સમજાહે એટલે ખોટું મૂકવા માટે તમારે કાંઈ વિચારવું નહીં પડે. સાચું સમજાય એટલે ખોટું મુકાઈ જાય, પણ સાચું સમજાવવું જોઈએ. ચિત્ત વિલય જો ચૈતન માહી, સિદ્ધરૂપ આપ બની જાય. ચિત્તનો વિલય જો ચૈતનમાં થયો તો ચિત્ત સિદ્ધરૂપ, વૃત્તિ બ્રહ્માકાર થઈ ગઈ. વૃત્તિ બ્રહ્માકાર થઈ જાય. હાવ સમજાય એવું છે, હાવ સમજાઈ જાય એવું છે કે ભાઈ ગંદા પાણીનો એક લોટો હોય, એ તમે ગંગાજીમાં પધરાવી દો એટલે એ જ સમયે કે લોટાનું પાણી ગંગા રૂપ બની ગયું. ક્યારે બન્યું? કે એ લોટો ગંગાજીમાં ઠલવાઈ ગયો. મધ્યમ જળ ગંગામાં ભળે, ગંગા સરખું થઈને પળે, જેમ પારસના પરસથી લોહ ટળે. મધ્યમ જળ એટલે ખરાબ પાણી ગંગામાં ભળે તો ગંગા રૂપ બની જાય છે. એ મલિન ચિત્ત બ્રહ્મમાં ભળે તો બ્રહ્મ રૂપ બની જાય છે. મલિન ચિત્ત જો બ્રહ્મની અંદર ભળે તો બ્રહ્મ રૂપ બની જાય છે. ચિત્ત વિલય ચૈતન વાહી, સિદ્ધરૂપ આપ બની જાય. ચિત્ત સિદ્ધરૂપ બની ગયું. ચિત્ત સિદ્ધરૂપ બની ગયું. ચિત્ત વિલય જો ચૈતન માહી, સિદ્ધરૂપ આપ બની જાય. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ, ચૈતનમાં સર્વ દર્શાય કાર્ય નિબજતા. એને દિવ્ય દ્રષ્ટિ કહેવાય છે. દિવ્ય દ્રષ્ટિ ઘાટને નથી જોતી, દિવ્ય દ્રષ્ટિ અઘાટને જોવે છે. દિવ્ય દ્રષ્ટિ કેવળ ચૈતન બ્રહ્મ પરમાત્માને જોવે છે. જ્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી ત્યારે અર્જુન કૃષ્ણને સાક્ષાત નારાયણ જોવા લાગ્યો. ત્યાં સુધી અર્જુન કૃષ્ણને મામાના દીકરા સમજતો હતો. આ દિવ્ય દ્રષ્ટિ નહોતી મળી ત્યાં સુધી અર્જુન કૃષ્ણને મામાના દીકરા સમજતો હતો. પણ જ્યારે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ત્યારે એમ થયું કે ઓહો, આ મામાના દીકરા નહીં, આ તો સાક્ષાત બ્રહ્મ છે. છેલ્લે ભીષ્મ પિતા બાણશયામાં સુતાતા અને ધર્મરાજા અને પાંડવો મળવા ગયા ત્યારે ભીષ્મ પિતાએ પણ એ જ કીધું, હે યુધિષ્ઠિર, હે ધર્મરાજા, પાંડવો, આ કૃષ્ણ તમારા મામાના દીકરા છે, એ જ સાક્ષાત ઈશ્વર છે, ઓ બ્રહ્મ છે, નક્કી કરી લેજો. સંબંધની ભાવનામાં ન રહેતા જ્યારે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે સગુણ બ્રહ્મ પરમાત્મા છે. સગુણ બ્રહ્મ પરમાત્મા છે એને સમાધિથી જોવાના નથી, એ તો આ આંખે દેખાય છે ને, બરાબર. પણ એમાંય જ્યારે દિવ્ય દ્રષ્ટિ મળે તો એ સગુણમાંય ત્યારે ભાવ બંધાય છે, નકર બંધાતો નથી. એલા રામ મર્યાદા પુરુષોત્તમ, એક મર્યાદાનું ઉલ્લંઘન ન કર્યું. સાક્ષાત નારાયણ બ્રહ્મ, પણ જેની પાસે એ દ્રષ્ટિ નથી. હવે અયોધ્યાનો જ ઓલો ધોબી પોતાની પત્નીને ધબકાવતો કે હું રામ જેવો સ્ત્રી લોભી નથી, પારકા ઘરમાં રહેલીને રામ રાખે, હું ન રાખું. હવે એને મન તો એ રામ કરતા હારો હશે ને એમ કહું છું. હવે આવા ધોબાવનો પાર નથી. હવે નકર રામને ક્યાં સમાધિ લગાવીને જોવાના હતા? રામને તો આંખે જોઈ લેવાના હતા ને.
સગુણ બ્રહ્મ દેહધારી થઈને આવે ત્યારે એને સમાધિ ચડાવીને ક્યાં જોવાના છે? પણ સગુણ કે નિર્ગુણ ભગવાનના બે સ્વરૂપ છે. બે સ્વરૂપ જોવાને માટે દિવ્ય દ્રષ્ટિ જોઈ છે, અને એ દ્રષ્ટિ પ્રાપ્ત કરવાને માટે ગુરુ છે. એને માટે ગુરુ છે. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ, ચૈતનમાં સર્વ દર્શાય કાર્ય નિપજતા. જેની દિવ્ય દ્રષ્ટિ થઈ છે એ ઘાટે ઘાટમાં અઘાટ જોવે છે. મહારાષ્ટ્રની અંદર નામદેવજી મહારાજ સંત થયા. આપણે જેમ સૌરાષ્ટ્રની અંદર મોટું તીર્થ દ્વારકા કહીએ, એમ મહારાષ્ટ્રની અંદર મોટું તીર્થ પંઢરપુર કહેવાય છે. ત્યાં એ વખતના ઘણા બધા સંતો, એકનાથ મહારાજ, નામદેવજી મહારાજ, રંકા ને બંકા, ગોરા કુંભાર, તુકારામ, આ બધાનું રમણીય સ્થળ છે પંઢરપુર. પંઢરપુરની અંદર નામદેવજી મહારાજ ભગવાનનો થાળ તૈયાર કરી રસોડું ખુલ્લું ને કંઈક લેવા ગયા. પાછળથી એક કાળો કૂતરો આવ્યો અને જે ભગવાન માટે રોટલી બનાવી હતી મોઢામાં હરખે હરખી થપ્પી ઉપાડી નીકળ્યો. નામદેવજી મહારાજ બહારથી આવ્યા ને જોઈ ગયા, ઘરે ભગવાન એટલી બધી ભૂખ લાગી હતી, રોટલી સોંપડી નથી અને તમે કાંઈ એમનેમ લઈ જાઓ? ઉભા રહ્યો, ઘીની ટબુડી લેતો આવું. એ ઘીની ટબુડી લઈને વાહે પણ કાંઈ કૂતરો ઊભો રહીએ. કૂતરો મોર ને રામદેવજી મહારાજ વાહે કે ગમે અહીંયા જાઓ, બાકી સોપડા વગર ન ખાવા દો. તમારે જાવું અહીંયા જાઓ, બાકી સોપડા વગર નહીં ખાવા દો. દોડતા 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 એમ કહેવાય છે કે કાળિયા કૂતરામાંથી વિઠ્ઠલનાથનું સ્વરૂપ ખોડું થયું કે નામદેવજી, ઓહો, આપણે ઘાટ જોઈએ છીએ, સંતો અઘાટ જોવે છે. આપણે જેની દિવ્ય દ્રષ્ટિ છે એ ઘાટ નથી જોતા, એ અઘાટ જોવે છે. નરસિંહ મહેતાનું એવું જીવન હતું. જે આગ્રહ કરે અહીંયા કીર્તન કરવા જાય. સવારમાં પ્રભાત ફેરી કાઢે, દામોદરના મંદિરે કીર્તન કરતા કરતા જાય, પાછા આવે. રસ્તામાં એક હરિજનવાસ આવતો હતો. ભક્ત માણસ એણે આગ્રહ કર્યો, બાપજી અમારે અહીંયા તમે કીર્તન ન કરો કે કરીએ ને? તમારે અહીંયા કરીએ, એમાં શું હતું? કાલાઈ ગાના ચાણથી લીપીને વાળી જાળી સાફ રાખજે, કાલાઈ કીર્તન કરજો. બીજે દી હરિજનવાસમાં કીર્તન કર્યા અને નાગરી નાયતમાં ભાઈ ડુંભાણું લાગ્યું. લ્યો હું કરશો કમળાશંકર? આ વાસમાં ભજન કરવા ગયો, આપને વટલાવશે. હવે આને નાયત બારી મૂકી તો જ બરાબર. તો બીજાએ કીધું, ક્યાં ગુના ઉપર નાયત બારી મૂકશો? કે લે, આ ગમે ત્યાં કીર્તન કરવા જાય, અભડાઈ આવે, જેની તેની ઘીરે ખાઈ આવે, કીર્તન કરી આવે. કે પણ શાસ્ત્ર મતે આ એનો ગુનો ન ગણાય. ભગવાન કૃષ્ણ ગીતામાં એમ બોલ્યા છે કે અર્જુન, બ્રાહ્મણમાંય હું છું અને સંડાલમાં પણ હું છું, ગાયમાંય હું છું અને ગધેડામાં પણ મારો જ વાસો છે. આ શાસ્ત્ર મતે આપણે એનો ગુનો ન ગણી શકીએ. કે તો શું કરશું? બાકી આને આવે ભેરો બેહી હવે ન પોહાય. એટલે કોકે કોયડો બતાવ્યો કે એની ઘરવાળી ગુજરી ગઈ છે, આપણે નાઈટનું તેડું કરો, અને જેની ઘરવાળી હાથ ધોવરાવા આવે ને એને જમવા આવવું, આપણો ઠરાવ. એટલે જમવા તો આવશે, પછી આપણે કહેવું કે તમે શરદનો ભંગ કર્યો એટલે આજથી નાઈટ બાય. એને કોણ હાથ ધોવરાવા આવશે? એ બરાબર નાઈટ દેડું થયું. જુનાગઢમાં 750 ખોરડા નાગરના, એમાં એવું નક્કી કરેલું કે નાઈતનું તેડવું એટલે ઘેરે ઘેરે નોતરું ન દેવું, અમુક પ્રકારનો ઢોલ વગાડવો. એટલે નાતીલા સમજી જાય કે નાતના તેડાનું જમણવારનો ઢોલ વાગે છે, એટલે વગર નોતરે જમવા વયું જવું. ઢોલ વાગ્યો એટલે નરસિંહ મહેતાએ જાણ્યું કે નાઈતના તેડાનું જમણવારનો ઢોલ છે, મારે રાતનો ઉજાગરો છે, વહેલો જઈને જમી આવું. એટલે હવની મોય થાળી વાટકો લઈ
મહેતાજી તો પંગતમાં બેસી ગયા. ઓલા કે લ્યો, જેના હાટું ખોબ ખોઈ દો એ મોયરે આવ્યા, ભલે આવ્યા, પણ એને હાથ ધોવરાવા કોણ આવશે? કોણ આવશે? ખાધે ક્યાં ખૂટી જવાનું છે? પછી આપણે કહેવું કે અમારો આ ઠરાવ હતો, તમે શરત ભંગ કરી. એ બરાબર. એટલે ભાઈ આગ્રહ કરીને લાડવા ને બાડલા કે આને બેક વધારે ખવારો, પછી તાનો વારો નથી. નરસિંહ મહેતાને આગ્રહ કરીને વધારે ખવરાયું. અને જમણવાર પૂરું થયું એટલે લાઈન બંધ ભાઈ પોતપોતાના પતિને હાથ ધોવરાવાના માટે નાગરાણીઓ મંડી આવવા, સોને ચાંદીની જારી હાથમાં લઈ ને મંડી પોતપોતાના પતિને હાથ ધોવરાવા. નરસિંહ મહેતાને ભાઈ કોઈ બની ઠીનીને નવઢા સ્ત્રી, હાથમાં સોનાની જારી, અને મહેતાજીને હાથ ધોવરાવા મંડી. બધાયની નજર એના ઉપર. ઓલી બધી નાગરાણીઓ ઝાંખી પડે એવું આનું રૂપ. સત્યમ શિવમ સુંદરમ, ત્રિકાળાબાદ રહેલું સત્ય સ્વરૂપ, શિવ સ્વરૂપ, સુંદરતા એની છે. ઈ આવ્યો હતો, ત્રણ લોકનો નાથ આવ્યો હતો. માંડ્યા હાથ ધોવરાવા. બધાય કેલા એ કમળાશંકર, અને આ બીજું ઘર કઈ કરી લીધું છે? ગરગણું કર્યું છે? બીજો કે તમને હું ખબર પડે, ભક્તાઓને ન ઓળખતા હોય, રખાયત બખાયત હોય. કોઈને ભટકેલ લાગી, કોઈને ગરગણું લાગ્યું. નરસિંહ મહેતાએ ઉપર આમ જોયું કે ઓહો, મારા નાથ મારા હાટુથી, દાસ હાટુથી. ન્યાન્યા કીર્તન માંડ્યું, આ ટીલડી ક્યાં મંડાવી, આ શેથો ક્યાં પુરાયો, આ કસબો તે ક્યાં સિવાડ્યો. આખી નાયતને ભટકેલ નારી દેખાણી, અને નરસિંહ મહેતાને ત્રણ લોકનો નાથ દેખાણો. આ દિવ્ય દ્રષ્ટિ છે. આ દિવ્ય દ્રષ્ટિ. દિવ્ય દ્રષ્ટિ વગર પરમાત્મા હામો મળે ને, ખંભો ભટકાય તોય ધક્કો મારી નાયલા જાય બાબુ. દિવ્ય દ્રષ્ટિ છે એ ઘાટને નથી જોતી, અઘાટને જોવે છે. આવા નરસિંહ મહેતાના મોટા 52 કામ કર્યા છે. પણ ઇતિહાસ એમ નથી બોલતો કે નરસિંહ મહેતાને અહીંયા ભગવાન આવ્યા અને નાગરી નાયતમાંથી કોઈ એને સા પીવા બરકી આવ્યો હોય કે પૈગે લાગ્યો હોય, એવો ઇતિહાસ નથી બોલતો. નરસિંહ મહેતાની પછવાડે 4 બહેનો સિદ્ધ થયા છે. 2 પોતાની દીકરીને 2 ગાયિકાઓ હતી, અને વૈરાગ્ય થતા એ સાથે રહ્યો છે. માનબાઈ, કાનબાઈ, ગંગા સતી અને રતનબાઈ, 4 બાઈઓ નરસિંહ મહેતાની પછવાડે સિદ્ધ થયા છે. બાકી કોઈ ઓળખી શક્યું નથી. ભગવાન એટલી વાર એને આવ્યા, એના બાપનું શ્રાદ્ધ સરાયું, દીકરીનું મામેરું પૂર્યું, સામળસાનું લગ્ન કર્યું, શ્રાદ્ધ સરાયું, પણ કોઈ ભગવાનને ઓળખી શક્યા નથી. 9 કરોડ ને 9 પૈનું મામેરું પૂર્યું, પણ એને કોઈ પૈગે નથી લાગ્યું. અને એમ કહેવાય છે કે મામેરું પૂરવા આવ્યો એ દિલ્હીનો કોક મોટો શેઠ હતો. એટલે બધાને શેઠ દેખાય, નરસિંહ મહેતાને ત્રણ લોકનો નાથ દેખાય. સર્વપલ્લી રાધા સ્વામી નામનો સંપ્રદાય હાલે છે. એણે એક સંતોના જીવન ઉપરથી તારેજો કાઢ્યો છે. દરેક સંતોના જીવનમાં કંઈક પરસાની વાતો હોય, તો જે પરસા બન્યા એ ખરેખર બન્યા છે કે પછી એના શિષ્ય વર્ગએ એનો મહિમા વધારવા લખી નાખ્યા છે? શું જો એવી રીતે બન્યું હોય તો ક્યારેય એવો માનવ સમાજ અજ્ઞાન નથી કે એના પગ ન પકડી લે. તો કારણ શું છે? ખરેખર પરસા લખ્યા એમ બન્યા છે કે પછી એના શિષ્યો એનો મહિમા વધારવાને માટે લખી નાખ્યું છે? તેણે તારણ કાઢીને લખ્યું કે કોઈ પણ ભક્તનું કામ ભગવાન માનવના રૂપે એનું કરે છે. માનવના રૂપે એનું કરે છે. માણસના રૂપે કામ કરી જાય. તમારો વિશ્વાસ હોય, તમારી શ્રદ્ધા હોય,
કોઈ દી તમારા ફળીમાંય ન આવતો હોય ને એ માણસ આવીને એમ ક્યાંક મૂંઝાતો નહીં, હો તારા દીકરાના લગ્ન છે, હું બેઠો છું એટલે નક્કી કરજો કે મારો ના થયો. આ મારા ફળીમાંય કોઈ દી આવતો નથી અને એ મને આ વાહે થાપો મારીને એમ ક્યાંક મૂંઝાતો નહીં. આ જેનું હું ભજન કરું છે ને, એણે એના હૃદયની અંદર પ્રેરણા કરી એટલે એણે કીધું કે પરમાત્મા કોઈ પણ મનુષ્યના હૃદયની અંદર પ્રેરણા કરીને એનું કામ કરી દે છે. ભક્ત જ એને ઓળખી શકે કે આ મારો નાથ હોય, બાકી બીજું કોઈ હોય નહીં. બીજું કોણ હોય? બીજું તો આ કામ કોણ કરી શકે? માટે મનુષ્ય જીવનની અંદર ચિત્તની શુદ્ધિ કરીને, ચિત્તને નિર્મળ કરીને પરમાત્માના નામની અંદર રાખીએ તો દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. તો દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. ચૈતન રૂપી પાટી ઉપર જગત ચિત્ર ચિતરાય, દાસ લાભું જો દ્રષ્ટા ભાવે, ચૈતન એક દર્શાય સળંગ એક સુરતા. ચૈતન રૂપી પાટી ઉપર આ જગત રૂપી ચિત્ર ચિતરાય છે. ચિત્ર ચિતરાઈને ભૂસાય છે. પાટી એમનમ છે. પાટી ઉપર તમે પોપટ ચિત્રો, કોઈને બતાવો કે પોપટ છે, એ ચિત્ર ભૂસી નાખો. મોર ચિત્રો તો કે મોર છે, એ ચિત્ર ભૂસીને હાથી ચિત્રો તો કે હાથી છે. કોઈ એમ નહીં કે આ પાટી છે. એમ શાસ્ત્ર મત એમ કે છે, સંત મત એમ કે છે કે આખું જગત છે એ ભગવાનનું વૈરાટ સ્વરૂપ છે. ચૈતન ઉપર પાટી ઉપર ચિતરાયેલું વૈરાટ સ્વરૂપ છે. આ ચિત્રો ચિતરાય છે ને ભૂસાય છે, ચિતરાય છે ને ભૂસાય છે. ચૈતન રૂપી પાટી એમનમ છે. પાટી એમનમ છે. ઈશ્વરને આધારિત જ આખું જગત છે. કહેવાનો હેતુ ઈશ્વર આધારિત આખું જગત છે. તમે તમારા વસ્ત્રમાંથી બધું સૂતર કાઢી નાખો તો વસ્ત્ર નામ મિથ્યા ઠરે, કે તમારા શર્ટમાંથી બધું સૂતર કાઢી લ્યો, કપડું નામ મિથ્યા ઠરે. આ હારમાંથી બધું સોનું કાઢી લ્યો તો હાર મિથ્યા ઠરે. એમ જગતમાંથી ઈશ્વરનો બાદ કરો તો જગત નામ મિથ્યા ઠરે. જેને આ સમજાણું એ નરસિંહ મહેતા જેવાએ ગાયું કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદ્રા વૃક્ષ થઈ આકાશે ખીલી રહ્યો, શિવ થકી જીવ થયો એ જ આશે. આ બધું તારું જ સ્વરૂપ છે. આ તારું વૈરાટ સ્વરૂપ છે. ઘાટે ઘાટમાં તું જ વિલસી રહ્યો છો. જીવ માત્રનું જીવન તે પરમાત્મા ઈશ્વર પોતે છે. એટલે ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું, ઘર ઘટમાં મારો વાસો છે, માટે કોઈ જીવને દુઃખ ન દેવું. થાય તો સેવા કરવી, થાય તો મદદ કરવી, પણ કોઈ જીવને દુઃખ ન દેવું. આ શ્રીમુખ ભગવાન કૃષ્ણના મુખના સંદેશાનો સિદ્ધાંત છે. સિદ્ધાંત છે. ચૈતન રૂપી પાટી ઉપર જગત ચિત્ર ચિતરાય. જો દ્રષ્ટા ભાવે જો તો તને ચિત્ર નહીં દેખાય, પાટી દેખાય, ઈશ્વર દેખાય. તને ઈશ્વર દેખાય, તને પાટી નહીં દેખાય, ઈશ્વર દેખાય. માટે આ દ્રષ્ટિ પ્રાપ્ત કરવાને માટે કાયમને માટે સંત સમાગમ કરીએ, સંતોનો સથવારો કરીએ, સત્સંગ કરી આ સમજણ લઈ, હરિભજનનો માર્ગ પકડીને, સત્કર્મો કરીને, સારા વિચારો લઈને, સારી ભાવનાઓ લઈને જીવન જીવીએ તો આપણો જન્મ બાપા સફળ થાય અને આપણો ભવનો ફેરો છે એ મટી જાય. અધોગતિમાં જાતો જીવ પરમાત્માના ધામમાં જાય. પણ જો આ સમજણ લઈને હાલે તો આ સમજણ દરેક સંતો મહાપુરુષો આપણા શાસ્ત્રો આપે છે. એ સમજણ જીવનમાં ઉતારીને જીવનને ધન્ય બનાવી લેવું. સદગુરુ દેવ કી